રિવિઝન લેક્ચર લીધેલા છે તે સૌનક પટેલ સરમાંથી લીધેલા છે. તો માટે તે સૌનક પટેલ સરના વિગતવાર આપણે લેક્ચર જો જોવાના હોય તો પ્લે સ્ટોરમાં જઈને સૌપ્રથમ ઈ વિદ્યાલય એપની અંદર સર્ચ કરવાનું રહેશે. ઈ વિદ્યાલય એપ સર્ચ કરતાં આ રીતનો સિમ્બોલ આવે છે, તેમાં ઓપન કરતાં આ રીતનું આખો એક મેનુ ઓપન થશે અને ઓપન થઈ જતાં ત્યારબાદ નીચે આવી જતાં એની અંદર જો ઇંગ્લિશનું ગ્રામરનું આપણે લખેલું છે તેના ઉપર ટિક કરતાં 2 કોર્સ ઉપલબ્ધ થશે. તેની અંદર આપણે સૌનક પટેલ સરનો જે આપણે વિગતવારની અંદર આપણે જોવાનો હોય અથવા લેવાના હોય તો આની અંદર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ તેની અંદર જતાં એની અંદર 173 વિડીયો છે. ફક્ત 500 રૂપિયા, 499 એટલે 500 રૂપિયાની અંદર 173 વિડીયો વિગતવાર આપણે સારી રીતે ભણી શકીએ છીએ એ રીતની માહિતી સૌનક પટેલ સરે આપેલી છે. પણ હું ફક્ત રિવિઝન લેક્ચર એ રીતના લેવાનો છું કે દાખલા તરીકે ટેન્સના કેટલા વિડીયો અહીંયા આપેલા છે, અહીંયા આપણને વિડીયો આપેલા છે 18 વિડીયો આપેલા છે. મેં 18 વિડીયોનો એક વિડીયો બનાવી દીધેલો છે રિવિઝન લેક્ચર તરીકે. એવી રીતે ઓક્ઝિલરી વર્બનો જોવામાં આવે તો 6-7 ઓક્ઝિલરી વર્બના હોય અથવા એક્ટિવ પેસિવના હોય, પછી ક્વેશ્ચન ટેગના હોય, ડિગ્રી ઓફ કમ્પેરિઝનના હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના હોય, પછી પ્રિપોઝિશનના હોય. તો એક પ્રિપોઝિશનના 10-12 વિડીયો હોય તો એને એક વિડીયોમાં મેં કન્વર્ટ કરેલું છે. એ રિવિઝન લેક્ચર તરીકે છે અને તેને વિગતવાર જો સારી રીતે ભણવું હોય તો આવી રીતે આપણે ઈ વિદ્યાલય એપ્લિકેશનની અંદર સૌનક પટેલ સરનો આ કોર્સ ખરીદવાનો રહેશે. જે તમે 3 મહિના માટે પણ લેવામાં આવે તો ઇનફ છે. 3 મહિના સતત ઇંગ્લિશ પાછળ સમયનો આપણે ઉપયોગ કરીએ તો 3 મહિનામાં કમ્પ્લીટ કોર્સ થઈ જતો હોય છે, જો કોઈ બીજો સબ્જેક્ટ ઉપર ભાર ના આપો તો. હવે આપણે ફાસ્ટ રિવિઝનમાં જોઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એવું હોય છે કે એ નામનો વ્યક્તિ બી નામના વ્યક્તિને કહેતા હોય છે, ત્યારે સી વ્યક્તિ આ એને બીને કીધેલું સાંભળતો હોય અને જ્યારે ઘરે જતા હોય છે એટલે ઘરે જતા ત્યારે એ ટાઈમે કહેવામાં આવતું હોય છે કે સીને એવું કે એ નામના વ્યક્તિએ તને શું કહ્યું એ બી વ્યક્તિને. તો ત્યારે જે સી વ્યક્તિ આપણે એને બીને જ્યારે જણાવ્યું, જે વર્ણન કર્યું તે રીતનું વર્ણન ઘરના વાળાને જણાવતા હોય તો એ શું થઈ ગયું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કહેવાય. એટલે કે એ નામનો બીને કહેવામાં આવ્યું ત્યારે સી સાંભળ્યું લાઈવ તો એ નામે જે બીને કહ્યું એ ડાયરેક્ટ સ્પીચ થઈ કહેવાય. અને સી વાળો જે ઘરે જઈને જે જણાવતો હોય છે એ વ્યક્તિએ બીને જે કહ્યું તે ઘરવાળાને એ વર્ણન કરે ત્યારે ઇનડાયરેક્ટ કહેવાતું હોય છે. તો આનું આપણે હવે જોઈએ તો આની અંદર જોઈએ કે હી સે ટુ અસ આઈ વિલ નોટ ડુ માય વર્ક ટુડે. તો આની અંદર જોઈએ તો હી આપણે બોલનાર કહેવાય છે, જે આપણે સાંભળનાર કહેવાય છે. ત્યારબાદ આઈ અને માય એ આપણે પ્રોનાઉન કહેવાતા હોય છે. આપણે વિલ શું કહેવાય, ટેન્સ કહેવાતા હોય છે. ટુડે એ પાર્ટ્સ ઓફ સ્પીચના ભાગ કહેવાતો હોય છે. પછી આખું જે વાપરેલું છે એને શું કહેવાતું હોય છે, રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. તો રિપોર્ટિંગ સ્પીચને આપણે અહીંયા શું કહેવાતું હોય છે કે રિપોર્ટિંગ વર્બ કહેવાતું હોય છે. તો રિપોર્ટિંગ વર્બના આધારે હંમેશા પ્રોનાઉન, ટેન્સ અને પાર્ટ ઓફ સ્પીચ ચેન્જ થતા હોય છે. તો એની અંદર એવું હોય છે કે સેવ ટુ એ શું છે, વર્તમાન કે ભવિષ્ય હોય છે. તો માની લો કે આની અંદર જોઈએ રિપોર્ટિંગ વર્બની અંદર જોઈએ તો વર્તમાન કે ભવિષ્ય હોય તો ફક્ત પ્રોનાઉન જ ચેન્જ થતા હોય છે, ટેન્સ ચેન્જ થતા નથી, પાર્ટ ઓફ સ્પીચ પણ ચેન્જ થતા નથી. ત્યારબાદ જોઈએ તો રિપોર્ટિંગ વર્બની અંદર જો વિલ સે આપેલું હોય તો વિલ ટેલ થતું હોય છે. પછી વિલ સેવ્સ ટુ આપેલું એનું વિલ ટેલ્સ થતું હોય છે. ત્યારબાદ સેવ ટુ આપેલું એનું ટેલ થતું હોય છે. સેસ ટુ આપેલું હોય એનું તેનું ટેલ્સ થતું હોય છે. તેવી રીતે માની લો ભૂતકાળનું આપેલું હોય એનું શું થવાનું છે, ટોલ્ડ થવાનું છે. પછી આ સાંભળનાર ના હોય તો તેનું તેમ જ મૂકી દેવું. એટલે વિલ સે ટુ પછી જો સાંભળનાર હોય તો જ આપણે વિલ ટેલ કરતા હોય છે. પણ માની લો કે સાંભળનાર ના હોય તો વિલ સે ટુ છે તો ઇનડાયરેક્ટની અંદર પણ વિલ સે ટુ જ રહેતું હોય છે. એટલે કે જો પ્રોનાઉન એટલે કે જોવાનું કે આ સેવ ટુ છે એ વર્તમાન કે ભવિષ્ય હોય તો પ્રોનાઉનમાં ચેન્જ થાય. એટલે કે જોઈએ આ આઈ છે એ કોના આધારે ચેન્જ થવાનું છે, હું બોલનાર.
તો હું બોલનાર આઈ એ પ્રથમ પુરુષ થયો, તો પ્રથમ પુરુષ બોલનારના આધારે એટલે કે હી, તો હીના આધારે ચેન્જ થતું હોય છે. માય એટલે મારું, તો આ પ્રથમ પુરુષ થયા. તો પ્રથમ પુરુષના પ્રોનાઉનના ધ્યાનમાં રાખીને એટલે કે બોલનારને પ્રથમ પુરુષ થયો કહેવાય. તો બોલનારને ધ્યાનમાં રાખીને ચેન્જ થતું હોય છે. માની લો કે આની અંદર યુ હોય તો યુ શું કહેવાય? બીજો પુરુષ કહેવાય. તો બીજો પુરુષ એ સાંભળનારના ધ્યાનમાં રાખીને રિપોર્ટિંગ સ્પીચ ઇનડાયરેક્ટની અંદર ફેરફાર થતો હોય છે. એનું આપણે આગળ જોઈએ તો આની અંદર વર્તમાનની અંદર ફક્ત આપણે શું થતું હોય છે? પ્રોનાઉનમાં ફેરફાર થતો. તો પ્રોનાઉનનું આપણે જોઈએ તો પ્રોનાઉનમાં આઈનું આપણે શું કરી દીધું? હી કરી દીધું. એટલે કે શું આપણે જોયું કે પ્રથમ પુરુષ હોય તો બોલનારને ધ્યાનમાં રાખીને મુકાતું હોય છે. તો એવી રીતે જોઈએ માય, તો માયનું આપણે શું કરી દઈશું? હી જ કરી દેવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો કોઈ સાંભળનાર ના હોય સામે વ્યક્તિ, કે રિપોર્ટિંગ સ્પીચની અંદર યુ આપેલું હોય, પણ આગળ જ જોઈએ તો કોઈ સાંભળનાર ધ્યાનમાં રાખીને મૂકતા પણ સાંભળનાર કોઈ ના હોય, તો આપણે શું કરતા હોઈએ છીએ? યુનું આપણે આઈ પણ કરી શકાય, વી કરી શકાય, યુ કરી શકાય, હી, સી કે તે કરી શકાય. ઇટ સિવાયના તમામે તમામ આપણે લખી શકાતું હોય છે. હવે આપણા પ્રોનાઉન જોઈએ આપણે થોડાક. તો પ્રોનાઉનમાં જોઈએ તો પ્રથમ પુરુષના પ્રોનાઉન છે. તેવી રીતે જોઈએ તો બીજા પુરુષના છે, ત્યારબાદ ત્રીજા પુરુષના છે. રિપોર્ટિંગ સ્પીચની અંદર જો ત્રીજા પુરુષના પ્રોનાઉન હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે તેમના તેમ જ મૂકી દેવું, એટલું યાદ રાખો. હવે એક એક્ઝામ્પલ સાથે જોઈ લઈએ. તો આની અંદર જોયું કે હી સેડ ટુ અસ, તો આઈ વિલ નોટ ડુ માય વર્ક ટુડે. તો આની અંદર જોયું તો સે ટુ છે એના ધ્યાનમાં રાખીને આપણે શું કહીએ? વર્તમાન આપેલું છે, તો અમે ફક્ત આપણું પ્રોનાઉન ચેન્જ કરતા હોય છે. ટેન્સ કે પાર્ટ ઓફ સ્પીચ ચેન્જ થતું નથી. તો હીનું આપણે હી, સે ટુ આપણે ટેલ્સ કરીશું. ત્યારબાદ જોઈએ સાંભળનાર આપણે આપેલું છે, એના કારણે આપણે ટેલ અસ કરવામાં આવ્યું, ટેલ્સ કરવામાં આવ્યું. એકચ્યુઅલી સે ટુ છે એનું ટેલ્સ કરી દીધું. સાંભળનાર છે એટલા માટે ટેલ્સ કર્યું. બાકી જો સાંભળનાર ના હોય તો આપણે એને શું કરીએ છીએ? ફક્ત સે ટુ છે એનું ડાયરેક્ટ એમને એમ જ મૂકી દઈએ છીએ. આઈ, તો આઈ એટલે હું, એટલે પ્રથમ પુરુષ બોલનારને ધ્યાનમાં રાખી, હીને ધ્યાનમાં રાખી હી જ મૂકવામાં આવ્યું. ત્યારબાદ શું કર્યું? આપણે વિલ નોટ એટલે કે ટેન્સમાં ફેરફાર ના કર્યો, એનું કારણ આપણે સે ટુ વપરાયેલું છે એટલે એના કારણે વિલ નોટ ડો કરવામાં આવ્યું. ત્યારબાદ જોઈએ તો માયનું આપણે હી જ કરવામાં આવ્યું. એટલે માય એટલે મારું, એટલે એ પ્રથમ પુરુષ થયો. પ્રથમ પુરુષ બોલનારને ધ્યાનમાં રાખીને આપણે હી જ મૂકવામાં આવ્યું. હી જે સંબંધક છે, માય પણ સંબંધક, તો હી જ પણ સંબંધક. તો ત્યારબાદ વર્ક ટુડે કરવામાં આવતું હોય છે. એટલે આની અંદર એવું હોય છે કે જુઓ માય છે, તો આપણે અહીંયા શું કરવામાં આવ્યું? માય લેવામાં આવ્યું. તે આગળ જોયું તો હી બોલનાર છે, તો બોલનારને ધ્યાનમાં રાખીને આપણે હી જ મૂકવામાં આવ્યું. એટલે કે જે બી અહીંયા વર્ડ આપણે મૂકેલા હોય રિપોર્ટિંગ સ્પીચમાં અંદર, માન લો માય છે, તો માયને બોલનાર હી છે, તો હીને ધ્યાનમાં રાખીને આપણે એની ધ્યાનમાં લાઇનમાં જ મૂકવાનું. એટલે કે જે માય મૂક્યું તો એની લાઇનમાં જ મૂકવામાં આવતું હોય છે. દાખલા તરીકે યોર્સ આપણે વાપરેલું છે, તો સાંભળનાર આપણે ધારો કે આ યોર શું છે કે બીજો પુરુષ, તો સાંભળનાર દાખલા તરીકે આપણે હી આપેલું છે, તો યોર્સની લાઇનની અંદર જ કોઈક સિલેક્ટ કરવાનું. તો યોર્સની લાઇનની અંદર સિલેક્ટ કરીએ તો આપણે હીની લાઇનમાં આપણે શું આવવાનું? હી જ આવવાનું છે. તો ઇનડાયરેક્ટની અંદર આપણે હી જ સિલેક્ટ કરવું પ્રોનાઉનની અંદર, એટલું યાદ રાખવું. તો આની અંદર જોઈએ તો જુઓ ધે વિલ સે, તો સાંભળનાર ન હોવાના કારણે આપણે શું કરી દીધું? વિલ સે આપણે ડાયરેક્ટ મૂકી દીધું. ત્યારબાદ વીને ધ્યાનમાં રાખીને આપણે શું કર્યું? ધે મૂકી દીધું. ત્યારબાદ જોઈએ હિમ છે, અહીંયા હિમ વપરાયેલું છે, તો હિમ ત્રીજો પુરુષ હોવાના કારણે આપણે પ્રથમ કે બીજો પુરુષને ચેન્જ થતું હોય છે ઇનડાયરેક્ટમાં. તો હિમ શું છે? ત્રીજો પુરુષ છે, તો ત્રીજો પુરુષ ચેન્જ ના હોવાના કારણે હિમ ડાયરેક્ટ એમને એમ મૂકી દેવામાં આવ્યું છે, એટલું યાદ રાખજો. ત્યારબાદ જોઈએ ટેન્સના. હવે આપણે શું જોઈએ કે આની અંદર જોઈ ચૂક્યા કે પ્રોનાઉન આપણે ચેન્જ કરતા હોય છે જ્યારે સેવ ટુ આપણું વર્તમાન કે ભવિષ્ય હોય ત્યારે. એટલે જો આ વર્તમાન છે, ભવિષ્ય કોના કહેવાશે? આવા રીતના વાપરેલા હોય. જો વિલ સે ટુ, વિલ સે એ ભવિષ્ય સૂચક છે, તો આવા ભવિષ્ય સૂચક હોય તો આપણે શું કરતા હોઈએ છીએ? ફક્ત ને ફક્ત આપણે પ્રોનાઉન ચેન્જ કરતા હોય છે. ટેન્સ કે પાર્ટ્સ ઓફ સ્પીચ ચેન્જ કરતા નથી, પણ ક્યારે કરીએ છીએ? તો દાખલા તરીકે અહીંયા આપણે જોયું કે સે ટુ છે એની જગ્યાએ કયો વર્ડ વાપરેલો હોય? કે દાખલા તરીકે સેડ ટુ આપેલું છે, એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું હોય, તો ભૂતકાળનું રૂપ આપેલું હોય તો પ્રોનાઉન ચેન્જ થશે,
ટેન્સ પણ ચેન્જ થશે અને પાર્ટ ઓફ સ્પીચ પણ ચેન્જ થતું હોય છે. આપણે સેટ ટુનું આપણે શું કરી દેતા હોય છે, ટોલ પણ કરતા હોય છે. તો આપણે આની અંદર જોઈએ તો ટેન્સમાં કઈ રીતે ફેરફાર કરવો. માની લો આપણે સેવ ટુની જગ્યાએ આપણે સેટ ટુ આપેલું છે ભૂતકાળ, તો ત્રણેય ચેન્જ કરવા પડશે. તો ત્રણેયની અંદર જોઈએ તો ટેન્સમાં કઈ રીતે ચેન્જ થાય, પાર્ટ ઓફ સ્પીચ કઈ રીતે ચેન્જ થાય એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે ટેન્સનો જોઈશું, ટેન્સ કઈ રીતે ચેન્જ થતા હોય છે. ટેન્સનું અંદર જોઈએ તો એની અંદર જોઈએ તો એમ ઇઝ આર આપેલું હોય ડાયરેક્ટ સ્પીચની. આ બધા જે હું બોલું ને ડાયરેક્ટ સ્પીચની અંદર વાપેલા છે અને એનું આપણે ઇનડાયરેક્ટની અંદર આપણા બધા વર્ડ આપણે ફેરવાના છે. તો એમ ઇઝ આરનું આપણે શું કરીએ, વોઝ વેર થતા હોય છે. વોઝ વેર જો ડાયરેક્ટમાં આપેલું હોય તો એનું હેડબીન કરી દેતા હશે. હેડબીન જો ડાયરેક્ટમાં હોય તો ઇનડાયરેક્ટ એનું હેડબીન જ બની જતું હોય છે. ત્યારબાદ જોઈએ તો હેવ કે હેજ આપેલું હોય એનું હેડ બનાવતા હોય છે. માની લો હેડ જ આપણે ડાયરેક્ટમાં આપેલું હોય તો એનું હેડે બને અને ડબલ હેડે પણ બનતું હોય છે. એ કેવી રીતે બનતું હોય છે અહીંયા જોઈ લઈએ કે દાખલા તરીકે હી હેડ એ નાઇસ પેન આપેલું છે તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે હેડ પણ મૂકવું પડતું હોય છે અને બીજું પણ હેડ મૂક્યું. એનું કારણ શું, એ હેડ પછી આપણે V1 અહીંયા કોઈ એવું V3નું રૂપ આપેલું નથી. તો V3નું રૂપ નથી આપવાના કારણે ડબલ હેડ લગાવીએ છીએ. તો હેડના જોડે V3નું રૂપ ઇનડાયરેક્ટની અંદર હોવું જોઈએ, પણ આ બીજો હેડ જે છે એ V3નું કામ કરે છે એવો અર્થ દર્શાવે છે કે V3નું ભૂતકાળનું કૃદંત દર્શાવે છે. એના કારણે ડબલ હેડ લગાવીએ છીએ. એટલે કે આવા જે વાક્ય છે એ સાદા ભૂતકાળ કહેવામાં આવશે. સાદા ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવતા હોય છે. તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવું હોય તો હેડની જોડે બીજું V3નું રૂપ હોવું જોઈએ. એ ના હોય તો આપણે આપણી રીતે હેડ બીજો લગાવી દેવાનો, એટલે કે ડબલ હેડ બની જતું હોય છે. ત્યારબાદ જોઈએ કોઈ વાક્ય આવી રીતે પણ આપેલું હોય કે સી હેડ અબાઉટ એ નાઇસ પેન. તો આનું આપણે બનાવતા હોય છે પૂર્ણ ભૂતકાળ છે. તો પૂર્ણ ભૂતકાળનું આપણે શું કરતા હોય છે, પૂર્ણ ભૂતકાળમાં ફેરવતા હોય છે. તો હેડનું આપણે હેડ અને બાઉટનું આપણે બાઉટ મૂક્યું. કારણ શું છે કે હેડની જોડે આપણે V3નું ભૂતકાળનું કૃદંત આપેલું છે. તો આ જગ્યાએ સિંગલ હેડ આવશે અને આ જગ્યાએ આપણે ડબલ હેડ આવશે. પછી આપણે આગળ જોઈએ તો કેનનું આપણે કુડ થતું હશે, મેનું માઇટ થાય, સેલનું સુડે પણ થાય, વુડ પણ થાય, વ્હીલનું વુડ પણ થાય. પણ માની લો કુડ, માઇટ કે શુડ, વુડ આપેલા હોય તો એનું તેમ જ રાખી દેવું. પછી આપણે આગળ જોઈએ તો મસ્ટનું આપણે શું કરતા હોય, મસ્ટે પણ થાય, હેવ ટુ એસ ટુ પણ થાય અને હેડ ટુ પણ થતું હોય છે. તો એની અંદર ક્યારે કરવું તો યાદ રાખજો કે રિપોર્ટિંગ વર્બ જો સેવ ટુ એટલે કે વર્તમાન આપેલું હોય તે આપણે હેવ ટુ કે હેઝ ટુ કરવું પડતું હોય છે. જ્યારે આપણે ભૂતકાળનું આપેલું રિપોર્ટિંગ આપણે વર્બની અંદર તો આપણે તેનું ભૂતકાળ હોવાના કારણે હેડ ટુ અને વુડ હેવ ટુ થતું હોય છે. તો એની અંદર જોઈએ હવે આપણે પહેલું તો મસ્ટનું મસ્ટ કેમ રહેતું હોય છે. વાક્યની અંદર જોવાનું છે કે મસ્ટ વપરાયેલું હોય તો મસ્ટ વાપરું કે હેવ ટુ વાપરું કે હેઝ ટુ વાપરું, હેડ ટુ કે વુડ હેવ ટુ, પ્રશ્ન બનવાનો જ છે. તો એની અંદર જોવાનું કે આપણે એ વ્યક્તિએ કીધું કે સી સેડ વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો આની અંદર જે રિપોર્ટ સ્પીચ છે એ રિપોર્ટ સ્પીચનો અર્થ આપણે જોઈએ તો રિપોર્ટ સ્પીચની અંદર શું આ અર્થ દર્શાવે છે કે પ્રાસંગિક હોય, બધાને લાગુ પડતું હોય, સામૂહિક લાગુ પડતું હોય. તો એવો લાગુ પડતું હોય તો એની અંદર આપણે મસ્ટનું મસ્ટ જ રાખવું પડતું હોય છે. બીજું કે આની અંદર પ્રોનાઉન જે છે એ પ્રોનાઉન બોલનાર કે સાંભળનારને ધ્યાનમાં રાખીને ચેન્જ કરતા હોય છે, પણ આની અંદર ચેન્જ કરવાનું નહીં. એક આ ખાસ નિયમ યાદ રાખજો કે આની અંદર જોઈએ તો પ્રોનાઉન છે એ પ્રોનાઉન બોલનાર સાંભળનારને ધ્યાનમાં રાખીને મૂકવાનું, તેમને તેમ મૂકવાનું. એનું કારણ એવું છે કે પ્રાસંગિક અને સામૂહિક જે ફરજિયાત ક્રિયા બધાને કરવી પડવી અને 24 કલાક 7 કલાક લાગુ પડતી હોવાના કારણે તેમને તેમ મૂકવું પડતું હોય છે. તો આપણે હીનું હી, સેડ ધેટ આપણે ધેટથી જોડવામાં આવ્યું. વી મસ્ટ ફ્લોઈંગ ટ્રાફિક રૂલ્સ તે તેમને તેમ જ આપણે વાક્ય ઉતારી દેવામાં આવ્યું. પછી બીજામાં આપણે જોઈએ તો આની અંદર જોવાનું કે મસ્ટ વાપરેલું હોય તો મસ્ટનું હેવ ટુ કે હેઝ ટુ વપરાતું હોય છે. તો આગળ જોઈએ તો સેવ ટુ લખેલું વર્તમાનનું વાપરેલું છે તો એને આપણે શું આવવાનું છે, હેવ ટુ કે હેઝ ટુ બની જવાનું છે મસ્ટની જગ્યાએ. એ વાત તો ફાઇનલ થઈ ગઈ એનું. તો એનું આપણે ઇનડાયરેક્ટ જોઈએ તો હીનું હી, આપણે અસ ટુ આપણે સેટ મૂક્યું, સાંભળનાર નથી એના કારણે એનું એ જ મૂક્યું. વાક્યને ધેટથી જોડવામાં આવ્યું. આઈનું આઈ, પછી આઈનું આઈ ના થાય, સોરી,
આઈ શું છે? હું બોલનાર. બોલનાર તો અહીં હી આપેલું છે, તો એને ધ્યાનમાં રાખીને હી મૂકવામાં આવ્યું. ત્યારબાદ મસ્ટને આપણે એની જગ્યાએ આપણે હેઝ ટુ મૂક્યું, કારણ હેવ ટુ કેમ ન મૂક્યું એઝને હીને ધ્યાનમાં રાખીને. ત્યારબાદ ફિનિશ ધ વર્ક ટુડે, તે તેમના તેમ જ મૂકી દેવાનું. પાર્ટ ઓફ સ્પીચ આપણે ટુડે અહીંયા વપરાયેલો છે, ટુડે. પણ ટુડેનો આપણે ધેટ ડે નહીં કરીએ, એનું કારણ એવું છે કે સેવ ટુ આપણે વાપરેલું વર્તમાન વાપરેલું છે. તો વર્તમાનમાં શું થતું હોય છે કે ફક્ત પ્રોનાઉન જ ચેન્જ થતા હોય છે, પણ આની અંદર મસ્ટનું પણ ચેન્જ કર્યું. પણ એનું કારણ એવું છે હેવ ટુ કે હેઝ ટુ, આના થોડાક નિયમ અલગ બનાવ્યા છે મસ્ટ ટુ માટેના. કેમ કે મસ્ટ ટુ આપણે સેવ ટુ વર્તમાન આપેલું હોય તો આપણે હેવ ટુ વાપરવું, એટલું યાદ રાખજો. ત્યારબાદ જોઈએ આગળ. તો આપણે જોઈએ કે સેડ ટુ વાપરેલું હોય ને મસ્ટ આપેલું હોય તો આપણે શું કરતા હોય છે, તો આની અંદર જોયું કે રિપોર્ટિંગ આપણે જે વર્બ છે એના આધાર રાખતા હોય, એટલે કે સેડ આપણે વાપરેલું હોય તો આપણે હેડ ટુ પણ વપરાશે અને વુડ હેવ ટુ પણ વપરાશે. પણ વુડ હેવ ટુ ક્યારે વપરાશે એટલું યાદ રાખજો કે રિપોર્ટિંગ સ્પીચની અંદર ડાયરેક્ટની અંદર કોઈ ભવિષ્ય સૂચક વર્ડ વાપરેલું હોય તો વુડ હેવ ટુ વપરાય. બાકી તો જે ભવિષ્ય સૂચક ના વપરાય ત્યાં હેડ ટુ વપરાતું હોય છે. એક એક્ઝામ્પલ જોઈ લઈએ આની અંદર. તો આની અંદર જોઈએ તો હી સેડ મસ્ટ મીટ ધ પ્રિન્સિપલ ટુડે. તો આની અંદર જોઈએ તો હી સેડ ટુ ધેટ, મસ્ટનું આપણે હેડ ટુ કરી દેવાનું. આઈ બોલનાર તેમાં હી મૂકવામાં આવ્યું. મીટ ધ ટુડે તે તેમનામાં જ મૂકવામાં આવ્યું. ત્યારબાદ ટુડેનું આપણે ધેટ ડે કર્યું, પાર્ટ ઓફ સ્પીચ ચેન્જ કરવામાં આવ્યું. ટુડે કેમ કરવામાં આવ્યું? આગળ સેડ વાપરેલું છે એના કારણે. ત્યારબાદ આગળ જોઈએ તો હી સેડ મસ્ટ ગો ધેર નેક્સ્ટ વીક. તો આની અંદર જોઈએ તો આની અંદર શું વાપરેલું? મસ્ટ વાપરેલું, સેડ વાપરાયેલું. એટલે આની અંદર હેવ ટુ વાપરવું કે વુડ હેવ ટુ વાપરવું એ પ્રશ્ન થતો હોય. તો વાક્ય રિપોર્ટિંગ સ્પીચની અંદર ભવિષ્ય સૂચક શું વાપરેલો છે? નેક્સ્ટ ધ વીક. તો ભવિષ્ય સૂચક વાપરવાના કારણે આપણે વેડ હુ ટુ વાપરીશું. એટલે હીનું હી સેડ મૂકવામાં આવ્યું. સાંભળનાર ના હોવાના કારણે આપણે ટોલ્ડ નથી મૂક્યું. સાંભળનાર ન હોવાના કારણે તેમને તેમ જ સેડ મૂકવામાં આવે છે, તેટથી જોડવામાં આવ્યું. ત્યારબાદ હું એટલે બોલનારને ધ્યાનમાં રાખીને હી મૂકવામાં આવ્યું. ત્યારબાદ જોઈએ મસ્ટનું આપણે વુડ હેવ ટુ કરવામાં આવ્યું. ગો મૂક્યું. અને ધ્યાર, તો ધ્યારનું ધ્યાર જ થાય છે. હિયર આપેલું તો હિયરનું ધ્યાર થાય, પણ ધ્યારનું ધ્યાર જ થતું હોય છે. ધ્યાર નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક પાર્ટ ઓફ સ્પીચનો ચેન્જ કરવું પડતું હોય છે, પાર્ટ ઓફ સ્પીચ કહેવાય નેક્સ્ટનું. તો એનું નેક્સ્ટ વીકનું શું કરતા હોય છે આપણે? પાર્ટ ઓફ સ્પીચ આપણે ઇનડાયરેક્ટમાં ધ ફ્લોવિંગ વીક આપણે કરતા હોય છે. એટલે કે જો આ રીતનું હોય કે રાહુલ સેડ મી આઈ હેવ પોસ્ટેડ ધ લેટર. તો આની અંદર જોયું સેડ આપેલું છે તો પ્રોનાઉન ચેન્જ થશે, ટેન્સ પણ ચેન્જ થશે અને પાર્ટ ઓફ સ્પીચ પણ ચેન્જ થશે. આપેલું નથી પાર્ટ ઓફ સ્પીચ. તો એનું શું કરીએ કે રાહુલ સેડ ટુનું આપણે શું સેડ ટુનું આપણે ટોલ્ડ મૂકવામાં આવે છે. મીનું મેં મૂકી દીધું, ધેટથી જોડવામાં આવ્યું. આઈ તો હું બોલનાર એટલે રાહુલને ધ્યાનમાં રાખીને આપણે હી મૂકવામાં આવ્યું. હેવનું આપણે હેડ કરતા હોય છીએ. ત્યારબાદ પોસ્ટેડ ધ લેટર એ તો તેમને તેમ જ આપણે મૂકી દેવાનું છે. બીજું જોઈએ કે સાદો વર્તમાન ગો અથવા ગોજ આપેલું તો એનું આપણે સાદો ભૂતકાળ કરવાના કારણે વેન્ટ કરતા હોય છે. પણ સાદો ભૂતકાળ વેન્ટ આપેલું હોય તો તેનું આપણે ઇનડાયરેક્ટની અંદર હેડ પ્લસ V3નું રૂપ મૂકવું પડતું હોય, એના કારણે વેન્ટનું આપણે ગોન કરવું પડતું હોય છે. એટલે કે સાદા ભૂતકાળની અંદર વેન્ટનું આપણે ઇનડાયરેક્ટની અંદર હેડ પ્લસ ગોન એટલે કે આપણે પૂર્ણ ભૂતકાળની અંદર ઇનડાયરેક્ટમાં ફેરવું પડતું હોય છે. ત્યારબાદ જોઈએ બીજું કે સાદો વર્તમાન માની લો કે ડુ નોટ અથવા ક્રિયાપદનું મૂળરૂપ હોય તો મૂળરૂપ કેમ આવવાનું? કેમ કે આપણે ડુ વાપરેલું હોય એના કારણે. તો એવી રીતે જો ડઝ નોટ આપેલું છે તો મૂળરૂપ કેમ કે આગળ ડઝ આપેલું છે. તો સાદા વર્તમાન કાળને આપણે ઇનડાયરેક્ટની અંદર સાદો ભૂતકાળ બનાવવાના કારણે આપણે શું કરતા હોઈએ છીએ? તો ડીડ નોટ આપણે મૂકી દેવાનું. ક્રિયાપદનું મૂળરૂપ તો મૂકવું જ પડતું હોય છે, કારણ શું આગળ ડીડ વપરાયેલું છે. તો આપણે આના પરથી એક વસ્તુ સાબિત થાય છે કે બંનેના આકાર હોય સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળમાં ફેરવતી વખતે, તો ડુ અથવા ડઝનું આપણે શું કરી દેવાનું? ફક્ત ને ફક્ત ડીડ મૂકી દેવાનું, બીજું કશું જ નહીં. તો એવી રીતે જો સી ડડ નોટ ટેક ટી તો આપણે શું કરી દીધું? ડીડ નોટ ટેક ટી આપણે મૂકી દીધું. ત્યારબાદ આગળ જોઈએ
તો કે સાદો આપણે ભૂતકાળ આપેલું હોય તો એનો આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવું પડતું હોય છે. એટલે કે ડીડ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય તો આપણે એનો પૂર્ણ ભૂતકાળ શું થશે, હેડ નોટ ભૂતકાળનું કૃદંત ફેરવું પડતું હોય છે. તો આની અંદર આપણે શું કરવું, ક્રિયાપદનો અંદર ફેરફાર કરવો પડતો હોય છે. તો જોઈએ સી ડીડ નોટ ટેક ટી લખેલું છે તો એનો આપણે પૂર્ણ ભૂતકાળ શું થશે, સી ડીડનું આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવું હતું, હેડ નોટ અને ટેકનું આપણે શું કરી દીધું, ટેકન કરી દીધું. તો યાદ રાખજો, સાદા વર્તમાન કાળની અંદર હંમેશા ફેરવતી વખતે સાદા ભૂતકાળમાં તો નાકાર વાક્ય છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ તેમને તેમ જ રહ્યું. દાખલા તરીકે સાદો વર્તમાન કાળ જો ક્રિયાપદનું મૂળ રૂપ નાકાર ના હોય તો તેની અંદર આપણે સાદા ભૂતકાળની અંદર ફેરવવું હોય તો સાદા ભૂતકાળમાં ફેરવી વખતે આપણે વીટીનું રૂપ મૂકવું પડતું હોય છે. એટલે કે હાકાર સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ હાકારની અંદર વીટીનું ભૂતકાળનું કૃદંત મૂકવું પડતું હોય છે. તેવી જ રીતે સાદો ભૂતકાળનો તો એની અંદર જોઈએ તો સાદો ભૂતકાળ તો ભલે હાકાર હોય કે નાકાર હોય, બંનેને આપણે પૂર્ણ ભૂતકાળની અંદર ફેરવતી વખતે ક્રિયાપદનું કયું ક્રિયાપદ મૂકીએ છીએ, પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ એટલે કે V3નું મૂકવું પડતું હોય છે. એટલે ટૂંકમાં સાદા વર્તમાન કાળથી સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળથી પૂર્ણ ભૂતકાળની અંદર ફેરવતી વખતે ક્રિયાપદમાં જ ફક્ત ફેરફાર થાય છે, બાકી કોઈ જગ્યાએ ક્રિયાપદમાં ફેરફાર થતો નથી. ફક્ત સહાયક ક્રિયાપદ જ આપણે અહીંયા જોઈ ચૂકેલા છીએ કે અહીંયા બધા સહાયક ક્રિયાપદની અંદર જ ફેરફાર થતો હોય છે. આની અંદર બધા આપણે જોઈ ચૂકેલા છીએ. પછી આપણે આગળ જોઈએ કે પાર્ટ ઓફ સ્પીચની અંદર કઈ રીતે ફેરફાર થતા હોય છે. કે જોયું કે નાવનું આપણે થેન અથવા એટ ધેટ ટાઈમ અને એટ ધેટ ટાઈમ થતા હોય છે. ધીસનું આપણે ધેટ થતું હોય છે. ધીસ બહુવચન તો ધોઝ પણ બહુવચન થતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે એટ ધીસ ટાઈમનું શું થતું હોય છે, એટ ધેટ ટાઈમ બનતું હોય છે. થોસનું સો થતું હશે, પણ એટલું યાદ રાખજો, થોસનું આપણે ડાયરેક્ટમાં આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં સો થાય, પણ ડાયરેક્ટમાં સો આપેલું હોય તો સોનું ધસ થતું નથી. તો અગાઉનું આપણે બિફોર થતું હશે, ટુ ડેનું ધેટ ડે થતું હોય છે. એટલે કે જો માન લો કે બિફોર જ આપણે ડાયરેક્ટમાં આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં આપણે ફેરવતી વખતે અગાઉ મૂકવાનું નહીં. અગાઉથી બિફોર જાય, ધસનું સો થાય, ટુ ડેનું ધેટ ડે થતું હોય છે. એવી રીતે જોઈએ યસ્ટરડે એટલે ગઈકાલે તો પ્રીવિયસ ડે પણ લખાય અને ધ ડે બિફોરે પણ લખાતું હોય છે. લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક પણ લખાય, ધ વીક બિફોરે પણ લખાતું હોય છે. ટુમોરોનું ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો આપણે શું, ધ ફ્લોવિંગ ડે પણ લખાય, ધ નેક્સ્ટ ડે પણ લખાતું હોય છે. બીજું ટુમોરોનું એક આ ખાસ આપણે જોઈ લઈએ તો એક આની અંદર એક બીજું જોઈએ તો ઓન ધ મોરોરો, ટુમોરોનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં કરી શકાતું હોય છે. નેક્સ્ટ વીકનું આપણે જોઈ ચૂક્યા આગળ પણ ધ ફ્લોવિંગ વીક પણ થતું હોય છે. પછી ડે બિફોર યસ્ટરડે, ધ ડે બિફોર યસ્ટરડે અને ડે આફ્ટર ટુમોરો બંનેનો અર્થ પરમ દિવસે જ થતું હોય છે, પણ યસ્ટરડે એટલે ગઈકાલના 2 દિવસ અને આફ્ટર પછી એટલે આવતા 2 દિવસ એવો અર્થ થતો હોય છે. તો ધ ડે બિફોર યસ્ટરડેનું ઇનડાયરેક્ટ ટુ ડે બિફોર એ રીતે લખાતું હોય છે. બિફોર એટલે કે અગાઉના, એમ 2 દિવસ એ રીતના. તો બીજું જોઈએ ધ ડે આફ્ટર ટુમોરો, એનું ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો ટુ ડે લેટર, અહીં આફ્ટર નહીં મૂકવાનું, લેટર જ મૂકવાનું, એટલું યાદ રાખજો. તો 2 દિવસ પછીનો અર્થ તે ઇનડાયરેક્ટમાં બનતું હોય છે. બીજો પણ ઇનડાયરેક્ટમાં શું થતું હોય છે કે ઇન 2 days ટાઈમ એ રીતનું થતું હોય છે. તો હિયરનું આપણે ધેર થતું હોય છે. પછી હાઈધરનું આપણે તેધર થતું હોય છે. પછી હિયરનો અર્થ અહીં, ધેરનો અર્થ ત્યાં થતું હોય છે. હિયરનું સામાન્ય અર્થ હાઈધર બનતું હોય છે, ધેરનો અર્થ સામાન્ય અર્થ તૈધર બનતું હોય છે. હિયરને આપણે કે તેધર એનો પ્રશ્નાર્થ કરવો હોય તો પ્રશ્નાર્થ વેરથી પ્રશ્ન પૂછી શકાય છે કે ક્યાં જ્યાં. હિધર એટલે અહીં, તિધર પણ ત્યાં, તો બંનેનો આપણે પ્રશ્નાર્થ કરવો હોય તો આપણે વિધરથી કરી શકાય છે. તો ઓબ્વિયસલી વેરનું આપણે સામાન્ય અર્થે વિધર બની જવાનું છે. તો એવી રીતે પ્રશ્ન જોઈએ તો આની અંદર પ્લીઝ કમ હિયર એટલે કે અહીં આવો, તો હિધરનું અહીંયા ખાલી જગ્યામાં મુકાતું હોય છે. ગો એટલે કે ત્યાં જાઓ, તો ત્યાં જવાના અર્થમાં આપણે ધિધર મૂકતા હોય છે જવાબ. પછી એમ કહેવામાં આવે કે ખાલી જગ્યા આર યુ ગોઈંગ, તો તમે ક્યાં જઈ રહ્યા છો, તો અહીંયા એકચ્યુઅલી વેર આવે છે, તો વેરનું આપણે સામાન્ય અર્થે વિધર થતું હોવાના કારણે ખાલી જગ્યામાં વિધર મૂકી દેવાનું છે. ત્યારબાદ જોઈએ તો હિન્સ, હિન્સ એટલે અહીંથી, થિન્સ એટલે ત્યાંથી, તો એની અંદર જોઈએ હીની આગળ આપણે ટી લગાવવામાં આવ્યો.
ત્યારબાદ એટલે કે થીન્સ બની ગયું. એની આગળ આપણે WH લગાવી દઈએ તો વેન્સ બની જતું હોય છે. અને અહીંથી અને ત્યાંથી એનો આપણે પ્રશ્નાર્થ પૂછવો હોય તો વેન્સ એટલે કે ક્યાંથી જ્યાંથી, અને વેન્સનું સામાન્ય અર્થ શું બનતું હોય છે? ફ્રોમ વેર બનતું હોય છે. તો અર્થ જોઈએ આની અંદર, ગો બેક ખાલી જગ્યા યુ હેવ કમ, જ્યાંથી આવે ત્યાંથી તમે પાછા જાઓ, તો ત્યાં આપણે વેન્સ વાપરીશું. પછી બીજું જોઈએ 5મામાં, ગો બેક ખાલી જગ્યા યુ હેવ કમ ફ્રોમ, એટલે કે તમે આવ્યા જ્યાંથી ત્યાંથી પાછા જાઓ. તો આની અંદર જોઈએ ફ્રોમ વપરાયેલો હોય તો ફ્રોમ આપણે વેર સાથે આવતું હોય છે. અગાઉ જોઈ ચૂક્યા કે વેર કે શેમાં સમાયેલું હોય છે? ફ્રોમમાં સમાવેલું છે. તો ફ્રોમમાં સમાવેલું હોવાના કારણે અહીં ફ્રોમ આપેલું હોવાના કારણે ફ્રોમ વેર વપરાશે. ત્યાં આ ખાલી જગ્યામાં આપણે વેન્સ વપરાશે નહીં. અને જ્યાં ફ્રોમનો અર્થ સમાવેલો ના હોય તો હંમેશા ત્યાં આપણે વેન્સ વપરાતું હોય છે. પછી જોઈએ કે ખાલી જગ્યા ડીડ સી લીવ હિયર જોબ. તો આની અંદર શું કહેવામાં કે તેણીએ તેની જોબ શા માટે છોડી? તો આની અંદર એકચ્યુઅલી WH થી પ્રશ્ન પૂછેલો છે, પણ WHનું સામાન્ય અર્થ શું થતું હોય છે? તો આપણે વેર ફોર્સ, એટલે એને શા માટે કે એ રીતનો અર્થ થતો હોય છે. એના કારણે આપણે અહીં જોઈ ચૂકેલા વેર ફોર્સ. તો વેર ફોર્સના કયા કારણસર શા માટે થતું હોય તો એના લીધે થઈને આપણે ખાલી જગ્યામાં વેર ફોર્સ આપણે વપરાશે. જો હેર ફોર્સ એટલે કે જે કારણસર, અને હેર ફોર્સની આગળ આપણે ટી લગાવી દઈએ એટલે કે ધેર ફોર્સ એટલે કે તે કારણસર, અને જે કારણસરના તે કારણસરના પ્રશ્નાર્થ આપણે પૂછવો હોય તો આપણે હેર ફોર્સની આગળ આપણે W લગાવી દઈએ એટલે કે આ કારણસર એટલે શા માટે થતું હોય છે, અને વેર ફોર્સનું સામાન્યથી WH થતું હોય છે. હવે એમાં જોઈએ વિધાન વાક્ય. વિધાન વાક્યની અંદર જોઈએ તો રિપોર્ટિંગ સ્પીચની અંદર જોવાનું કે વૈશ્વિક સનાતન સત્ય કહેવત હોય, વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય અથવા રોજિંદી ક્રિયા દર્શાવેલી હોય તો ઇનડાયરેક્ટની અંદર તેમના તેમ જ વાક્ય આપણે મૂકી દેવાનું છે. એટલે કે જોઈએ ધ સેન્ટ મૂકી દીધું, સેડનું સેડ મૂક્યું. કેમ કે સેડનું આપણે ટોલ કેમ ના કર્યું? એનું કારણ એ છે કે સાંભળનાર કોઈ છે નહીં. બાકી તો ધેટથી આપણે વાક્ય જોડીએ છીએ. પછી જોઈએ આકારની અંદર રિપોર્ટિંગ સ્પીચની અંદર માન લો કે સર અથવા મેડમ વાપરેલું, તો એના માનમાં ધ્યાનમાં રાખીને રિસ્પેક્ટફુલી મૂકી દેવાનું, પણ ધેટની આગળ મૂકી દેવામાં આવશે કે હી સેડ ટુ મી સર આઈ વિલ ડુ યોર વર્ક. તો આનું આપણે ઇનડાયરેક્ટ ફેરીએ તો હી સેડનું આપણે શું કરીશું? ટોલ્ડ કરીશું. ત્યારબાદ મી, પછી જોવાનું કે ધેટ મૂકતા ઉપર ધેટ નહીં મૂકવાનું. સરનું આપણે શું કરીશું? રિસ્પેક્ટ લીવ, તો માન આપ્યું તો એના કારણે રિસ્પેક્ટ લીવ ધેટની આગળ મૂકવામાં આવ્યું. ત્યારબાદ આઈ એટલે કે બોલનાર હી, તો હીને ધ્યાનમાં રાખીને હી મૂકવામાં આવ્યું. વિલનું આપણે વુડ કરીશું. કારણ શું છે કે વિલ આગળ જોઈએ સેડ ટુ ભૂતકાળ હોવાના કારણે ટેન્સમાં પણ ફેરફાર થયો તો વુડ મૂકવામાં આવ્યું. ત્યારબાદ ડુ અને યોર વર્ક એટલે સંબંધક થયો, તો સંબંધકમાં આપણે યોર થયો, સાંભળનાર કોણ? મી, તો મીને ધ્યાનમાં રાખીને એટલે માય મૂકવામાં આવ્યું, એટલે માય વર્ક પણ સંબંધક થઈ ગયો. પછી બીજું જોઈએ કે પ્લીઝ. કોઈ રિપોર્ટિંગ સ્પીચની અંદર પ્લીઝ અથવા કાઇન્ડલી વપરાયેલું હોય તો તેને આપણે ઇનડાયરેક્ટમાં ફેરતી વખતે પોલાઇટલી જેવો વાપરી દેવાનું, પણ ધેટની આગળ મૂકવાનું, એટલું યાદ રાખજો. તો એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે સી સેડ ટુ મી યુ શુડ અન્ડરસ્ટેન્ડ મી પ્લીઝ. તો પ્લીઝ જેવો વર્ડ વાપરેલો એને તો કાઢી જ દેવાનું. એની જગ્યાએ આપણે શું પોલાઇલિટી વાપરી દીધું. સીનું સી મૂક્યું. ત્યારબાદ જોઈએ તો સેડ ટુની જગ્યાએ આપણે ટોલ્ડ મૂકી દીધું. કેમ કે સાંભળનાર હોવાના કારણે આપણે ટોલ્ડ મૂકવામાં આવ્યું. ના સાંભળનાર હોય તો સેડ ટુ સેડ જ મૂકવું પડતું હોય છે. તો હિમનું હિમ મૂકી દીધું. ત્યારબાદ આપણે ધેટ મૂકતા હોય છે, પણ ધેટની આગળ આપણે પોએલિટી આપણે મૂકવું પડતું હોય છે, કારણ કે પ્લીઝ વપરાયેલું હોવાના કારણે. બાકી તો યુ સાંભળનારના હિમ છે, તો હિમને ધ્યાનમાં રાખીને આપણે હિમ મૂકવામાં આવ્યું. શુડનું તો શુડ જ થાય છે, તો શુડ મૂક્યું. અન્ડરસ્ટેન્ડ તો અન્ડરસ્ટેન્ડ. મી, તો અહીંયા પ્રોનાઉન મી છે, તો મીને આપણો પ્રોનાઉન તો મું એટલે બોલનારને ધ્યાનમાં રાખીને સી, તો સીને ધ્યાનમાં રાખીને આપણે હર મૂકવું પડતું હોય છે. એટલે કે જોઈએ હર શું છે? કર્મ છે, તો મી શું છે? કર્મ, તો હરે પણ કર્મવાળું હોવું જોઈએ, અને એ સીને ધ્યાનમાં રાખીને આપણે મૂકવું પડતું હોય છે. તો બીજું આગળ જોઈએ તો રિપોર્ટિંગ સ્પીચની અંદર સંબોધન કરેલું હોય. રિપોર્ટિંગ સ્પીચની અંદર સંબોધન કરેલું હોય તો આપણે સેડ ટુની જગ્યાએ આપણે એડ્રેસ મૂકીએ છીએ, ત્યારબાદ એસ પણ મૂકતા હોય છે. એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ
તો લીડરે સેડ ટુ એટલે કે પેલો લીડરે લોકોને કહ્યું, લેડીઝ એન્ડ જેન્ટલમેન, યુ આર માય લાસ્ટ હોપ, એટલે કે તમે મારી છેલ્લી આશા છો. તો એનું ઇનડાયરેક્ટ કરીએ તો લીડરનું એ મૂકી દીધું. ત્યારબાદ જોઈએ તો નેતાઓએ એડ્રેસ કરેલું છે આ વાક્ય. તો એડ્રેસ હોવાના કારણે રિપોર્ટિંગ સ્પીચમાં એડ્રેસ છે, તો આપણે સેડ ટુની જગ્યાએ એડ્રેસ મૂકી દઈશું. ત્યારબાદ પીપલ મૂકીશું. ત્યારબાદ વાક્ય શેનાથી જોડીશું? એ વાક્ય જોડીશું નહીં, એકચ્યુઅલી એજ મૂકવું પડતું હોય છે. એજ મૂકી દીધું. ત્યારબાદ જોઈએ તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, એ તો આપણે લખી જ દેવાનું. ત્યારબાદ આ વાક્ય અવતરણ ચિહ્ન છે, તો અવતરણ ચિહ્ન ત્યાં આવે તો એન્ડ સેડ ધેટ મૂકવું પડતું હોય છે તે જગ્યાએ, અને તે કહ્યું તે, એ રીતનો અર્થ થતો હોય છે. તો ત્યારબાદ આપણે જોઈએ તો યુ, તો એટલું સાંભળનાર કોણ? પીપલ. તો પીપલને ધ્યાનમાં રાખીને આપણે તે મૂકવામાં આવ્યું. ત્યારબાદ આરનું શું કરીશું? વેર કરીશું. એટલે ધેરનું વોચ કે વેર થતું હોય, પણ ધેરને ધ્યાનમાં રાખીને બહુવચન મૂકવામાં આવ્યું. પછી ત્યારબાદ માય એટલે મારું, એટલે કે બોલનાર કોણ છે? લીડર. તો લીડરને ધ્યાનમાં રાખી માય, તો એને ધ્યાનમાં રાખીને હિજ મૂકવામાં આવ્યું. કેમ કે એમાં જુઓ કે માય શું છે? એ એકચ્યુઅલી સંબંધક છે. તો સંબંધક માં હોવાના કારણે આપણે સંબંધક જ હોવું જોઈએ, પણ લીડરને ધ્યાનમાં રાખીને આપણે હિજ મૂકવામાં આવ્યું છે. લાસ્ટ હોપ તો તેમને તેમ જ મૂકી દેવાનું છે. તો આમાં ધ્યાનમાં એ રાખવાનું છે કે સેડ ટુની જગ્યાએ આપણે એડ્રેસ મૂકી દેવું અને એજ મૂકવું. ત્યારબાદ આવું અવતરણ ચિહ્નો ત્યાં એન્ડથી શરૂઆત કરવાની છે વાક્યની, એટલે એન્ડ સેડ ધેટ આ રીતનું કહેવામાં આવે છે. બીજું જોઈએ કે ડાયરેક્ટ સ્પીચની અંદર ઇન ધ મોર્નિંગ આપેલું હોય, તો એની અંદર પાર્ટ ઓફ સ્પીચની અંદર ટુડે વાપર્યું તો ટુડેનું ધેટ ડે થતું નથી. આજે જ વાક્ય કહેવામાં આવ્યું હોવાના કારણે ઇન ધ મોર્નિંગ એવા કોઈ પણ વર્ડ આપણે સૂચન કરેલા હોય કે આજે જ બોલાયેલું હોય, તો તેનું પાર્ટ ઓફ સ્પીચનું આપણે ટુડેનું ધેટ ડે કરતા હોય છે, તો એ કરવાનું નહીં. કયા નહીં કરવાનું નહીં? ટુડેનું અને યસ્ટરડે અને ટુમોરો તેનું તેમ જ મૂકી દેવાનું. આપણે ધેટ ડે કરતા નથી, ભલે પછી સેડ ટુ આપણે વાપરેલું હોવા છતાંય. એટલું યાદ રાખજો. જોઈએ આની અંદર કે ધીસ મોર્નિંગ સી સેડ, એકચ્યુઅલી સેડ વાપરેલું હોય તો આપણે શું કરતા હોય છે કે કરતા પણ ચેન્જ થાય, ટેન્સ પણ ચેન્જ થાય, અને પાર્ટ ઓફ સ્પીચ પણ ચેન્જ થતું હોય છે. તો જોઈએ આની અંદર આની અંદર શું લખ્યું? ધીસ મોર્નિંગ, એટલે કે આ મોર્નિંગે તેને કહ્યું, એટલે કે આજે જ કહેવાયેલું હોય, તો આજે જ એને કહેલું હોય તો ટુડેનું આપણે ધેટ ડે કરતા હોય, ધેટ ડે નહીં કરવાનું, ટુડે જ રાખવાનું. એટલે કે જોઈએ તો ધીસ મોર્નિંગ સીનું આપણે સી મૂકી દીધું. સેડનું સેડ સાંભળનાર નથી હોવાના કારણે ત્યારબાદ આપણે જોડીશું સીને ધેટથી જોડવામાં આવ્યું. આઈ બોલનાર, સી તો સીને ધ્યાનમાં રાખી સી મૂક્યું. વિલનું આપણે વુડ કહેવામાં આવ્યું. બીજી એ તો એમની જ મૂકી દીધું. અને ટુડેનું ટુડે મૂકવામાં આવ્યું. એનું કારણ શું છે કે આ વાક્ય આજે જ બોલવાનું હોવાના કારણે ટુડે જ મૂકી દેવામાં આવ્યું. હવે જોઈએ પ્રશ્નવાળા વાક્ય. પ્રશ્નવાળા વાક્યની અંદર જોઈએ એક WHO વાળાથી પ્રશ્ન પૂછાતો હોય છે, એક WHO વગરના. તો WHO વગરના આપણે જોઈએ તો એની અંદર એક સરસ શું છે, પ્રશ્નાર્થ વાક્ય હોય તો એનું આકાર વાક્ય બનાવવું પડતું હોય છે. ત્યારબાદ જોઈએ તો ડુ જેવો વપરાયેલો હોય એને કાઢી જ દેવાનું હોય છે. પછી બીજું જોઈએ તો ક્વેશ્ચન ટેગની અંદર શું કાઢવાનું હોય છે કે ક્વેશ્ચન ટેગ આપેલો હોય, કાન્ટ આપેલો, ડઝ નોટ આપ્યું હોય, વોન્ટ આપેલું હોય, એટલે કે આની અંદર જોઈએ તો નોટ આવા શોર્ટકટો વાપરેલા હોય તો ક્વેશ્ચન ટેગ આપણે ઇનડાયરેક્ટની અંદર ફેરવતી વખતે કાઢી દેવાનું. બીજું આગળ જોઈએ તો આમાં શું કરતા હોય છે, સેડ ટુની જગ્યાએ આપણે શું મૂકતા હોય છે? આસ્કડ મૂકવું પડતું છે. ધેટની જગ્યાએ ઇફ અથવા વિધર મૂકવું પડતું હોય છે. બાકી તો પ્રોનાઉનના, ટેન્સના કે રિપોર્ટ ઓફ સ્પીચના તો બધાની અંદર નિયમ સેમ જ લાગુ પડતા હોય છે. કોઈ જગ્યાએ અપવાદ ભાગ્ય હોય છે. તો એની અંદર આપણે જોઈએ એક એક્ઝામ્પલ સાથે કે સી સેડ ટુ મી ડુ યુ ટીચ મેથ્સ, એ તે લખેલું છે. તો આની અંદર જોઈએ તો સીનું સી કરશું. સેડ ટુનો આપણે જગ્યાએ શું મૂકીશું? આસ્કડ મૂકીશું. ત્યારબાદ મીનું મી મૂકીશું. વાક્ય સી નથી જોડતા, ધેટથી જોડતા હતા, પણ પ્રશ્નાર્થ હોવાના કારણે આપણે શું કરીશું? ઇફ જોડીશું. ઇફ ના મૂકવું હોય તો આપણે વેધર પણ મૂકી શકીએ છીએ આની અંદર. ત્યારબાદ જોઈએ તો આને પ્રશ્નાર્થ છે તો હાકાર કરવું પડે, એટલે કરતા આગળ, સહાયક ક્રિયાપદ પાછળ. તો આ ડુ આપેલું હોવાના કારણે સહાયક પાછળ લઈએ તો એ તો
વિધાન વાક્ય બનવાનું નથી, તો નાકાર જ બનવાનું છે. ડુ નોટ કે એવું કરો, પણ આપણે વિધાન વાક્ય બનાવવાનું છે. તો એને ધ્યાનમાં રાખીને આઈ આગળ લાવીશું. આઈ એ સાંભળનાર, તો સાંભળનાર કોણ છે? મી. તો મીને ધ્યાનમાં રાખીને આપણે આઈ મૂકવામાં આવ્યું. ત્યારબાદ જોઈએ તો સાદો વર્તમાન કાળ અહીં વાપરેલો છે. તો ટીચનું આપણે સાદા વર્તમાન કાળને સાદો ભૂતકાળ બનાવવાના કારણે આપણે ટોટ મૂકીશું. ત્યારબાદ મેટ્સ મૂકી દઈશું. માની લો કે અહીંયા આર આપેલો હોય, આર યુ અહીંયા વાપરેલું છે, તો યુને એટલે કે યુને સાંભળને ધ્યાનમાં રાખીને આઈ તો આપણે મૂકી જ દેશું. પણ આર આપણે વાપરેલો છે, તો આરને ધ્યાનમાં રાખીને આપણે શું મૂકતા હોય છે? વેર મૂકતા હોય છે. આગળ વોચ કે વોર મૂકતા હોય છે, એટલે કે અહીંયા વોચ મૂકીશું. આપણે આઈ મૂક્યું ને, આઈને ધ્યાનમાં રાખીને વોચ મૂકતા હોય છે. તો એવી રીતે આપણે જે અહીંયા જોઈએ તો આની અંદર હાકાર વાપેલું હોય, આ પ્રશ્નાર્થ આપેલું, તો એનો આપણે વિધાન વાક્યમાં ફેરવું પડતું હોય છે. બીજી આપણે જોઈએ કે ક્વેશ્ચન WH વાળા પ્રશ્ન હોય, તો WH વાળા પ્રશ્નો હોય, એટલે કે આવી રીતે WH વાળા પ્રશ્નો પૂછાયેલા હોય, તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે જોવાનું. તો ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે સેટ ટુનું તો આસ્કડ જ રાખીશું. ત્યારબાદ જોઈએ તો ધેટથી આપણે જોડતા હતા, તો એની જગ્યાએ આપણે જે WHO વાળા વર્ડ વાપરેલો હોય, હાઉ કે વોટ કે વાય કે વેરી, એનાથી આપણે વાક્ય જોડી દેવાનું. એક એક્ઝામ્પલ જોઈએ તો ટીચર સેડ અઝ હાઉ ડીડ યુ પાસ ધ એક્ઝામ. તો આનું આપણે ઇનડાયરેક્ટની અંદર ફેરવીએ તો શું કર્યું? ટીચર સેડનું આપણે શું કરીશું? આસ્કડ મૂકીશું. ત્યારબાદ અસનું અસ મૂકીશું. ત્યારબાદ જોડીશું સીને. આપણે પહેલાંની અંદર હાઉ વગરના હતા કે WH વગરના આપણે ઇફથી જોડતા હતા, પણ આની અંદર હાઉથી જોડવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ તો આની પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થને વિધાન વાક્ય ફેરવું હોય તો યુ આગળ લાવવો પડશે અને ડીડ પાછળ જાય. તો યુ શું છે? યુ એ એકચ્યુઅલી બીજો પુરુષ, તો બીજો પુરુષ સાંભળનારને ધ્યાનમાં રાખીને આપણે શું કરી દીધું? વી મૂકવામાં આવ્યું. પછી વી મૂક્યું પછી જોવાનું કે અહીંયા શું વાપર્યું? ડીડ વાપર્યું. તો એ એકચ્યુઅલી સાદો ભૂતકાળ છે. તો સાદો ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવું હોય તો આપણે શું કરતા હોય છે? વીને આપણે જોડે હેડ મૂકવું પડતું હોય છે. ત્યારબાદ આપણે ભૂતકાળનું કૃદંત મૂકવું પડતું હોય છે, એટલે કે V3 મૂકવું પડે. તો આપણે V3 છે પાસ્ટનું શું કરી દીધું? પાસટ કરી દીધું. એટલે કે પછી ત્યારબાદ ધ એક્ઝામ, તો ધ એક્ઝામ મૂકી જ દીધું છે. હવે આપણે આજ્ઞાર્થ વાક્ય જોઈએ. તો આજ્ઞાર્થ વાક્ય આપણે હાકાર વાક્ય હોય છે, અને એક નાકાર વાક્ય હોય છે, અને એક લેટ વાક્યની અંદર શરૂઆતથી થતા હોય છે તેવા આજ્ઞાર્થ વાક્ય. તો એની અંદર જોઈએ પહેલાં સૌપ્રથમ હાકાર વાક્ય. તો હાકાર વાક્ય આપેલું હોય તો આજ્ઞાર્થની અંદર એટલું યાદ રાખજો, ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને કર્તા હોતું નથી. એટલું યાદ રાખજો, કર્તા હોતા નથી અને વાક્યની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. તો તેનો આપણે કઈ રીતે ઇનડાયરેક્ટ કરતા હોય છે જોઈએ. તો આપણે જે હાકાર વાક્ય હોય તો ધેટની જગ્યાએ આપણે કયા વાક્યથી જોડીએ છીએ? ટુથી આપણે જોડવામાં આવતું હોય છે. ત્યારબાદ રિપોર્ટિંગ સ્પીચની અંદર આપણે રિપોર્ટિંગ સ્પીચની અંદર કયો ભાવ દર્શાવવામાં આવેલો છે કે વિનંતી, આદેશ, સલાહ કે સલાહ સૂચન કે સામાન્ય સંજ્ઞા આપેલા હોય તે પ્રમાણે આપણે રિક્વેસ્ટ કે ઓર્ડર કે એડવાઇસ કે સજેસ્ટ કે ઇન્સ્ટ્રક્શન કે આસ્કડ આપણે મૂકતા હોઈએ છીએ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો આમાં એવું લખ્યું છે કે ધ ઓલ્ડ મેન સેડ મી પ્લીઝ હેલ્પ મી. તો આની અંદર લખેલું છે કે ઓલ્ડ માણસ, ઘરડા માણસે મને કહ્યું કે પ્લીઝ હેલ્પ મી. તો આની અંદર પ્લીઝ વાપરવું એ રિક્વેસ્ટની ભાવના થઈ. તો રિપોર્ટ સ્પીચની અંદર જોઈએ તો એની અંદર વિનંતીના ભાવના આપેલી હોય તો એના આપણે ધ્યાનમાં રાખીને રિક્વેસ્ટેડ મૂકતા હોય છે. એટલે કે ઓલ્ડ મેન સેડની જગ્યાએ શું મૂકીશું? રિક્વેસ્ટેડ લખીશું. ત્યારબાદ મીનું મી કરીશું અને આપણે ટુથી જોડવામાં આવે છે, એટલે કે રિક્વેસ્ટેડ ટુ. એ રીતનું મગજમાં યાદ રાખવાનું કે ટુ આવે, ધેટ આવે, ઘણી વખત ભૂલી જતા હોય છે. તો રિક્વેસ્ટેડ પછી ધેટ સારું નથી લાગતું, કે ઇન્સ્ટ્રક્ટર ધેટ પછી સારું નથી લાગતું. ફક્ત આપણે આની અંદર જોઈએ તો ટુ બધાની અંદર સારું લાગતું હોવાના કારણે આપણે ટુ લગાવીશું. એ રીતે મગજમાં સેટ રાખજો. પ્લીઝ જેવા વર્ડ આપણે કાઢી દેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો હેલ્પ મી એટલે શું થાય? મી એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કોણ છે? ઓલ્ડ મેન છે. એટલે બોલનાર ઓલ્ડ મેનના ધ્યાનમાં રાખીને હિમ મૂકવામાં આવે છે. હિમ કર્મ હોવાના કારણે હિમ પણ કર્મ રાખવું પડતું હોય છે. બીજું જોઈએ નાકાર આપેલું હોય આજ્ઞાર્થ વાક્ય. નાકાર તો ત્રણ રીતે આપણે ઇનડાયરેક્ટની અંદર ફેરવતા હોય છે. ત્રણ રીત જોઈ લઈએ તો આપણે સેડની જગ્યાએ ટોલ્ડ મૂકીશું. ત્યારબાદ નોટ ટુ મૂકવામાં આવે છે. પછી બીજી રીત જોઈએ ફોરબીટ મૂકીએ છીએ. ત્યારબાદ ટુથી આપણે જોડવામાં આવે છે. ત્રીજી રીત જોઈએ તો પ્રિવેન્ટેડ, જે સેડની જગ્યાએ પ્રિવેન્ટેડ અથવા પ્રોબિબિટેડ આપણે મૂકવામાં આવે છે અને વાક્યને ફોર્મથી જોડીએ છીએ, ક્રિયાપદને ING વાળું મૂકીએ છીએ. એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો શું લખેલું છે? માય ડેડ સેડ ટુ મી. એટલે મારા ડેડી એટલે કે મારા પપ્પાએ મને કહ્યું
કે ડોન્ટ ડ્રિંક ધીસ વોટર, તો આનું આપણે ઇનડાયરેક્ટ ફેવરીએ તો આની અંદર જોઈએ આજ્ઞાર્થ આપણે જોઈએ તો નાકાર આપેલું છે, આની અંદર ડુ નોટ આ વર્ડ તો આપણે કાઢી જ દેવાનો છે આજ્ઞાર્થની અંદર. પણ 3 રીત ફેવરીએ છે એની અંદર જોઈએ માય ડેડ સેડની જગ્યાએ સેડ ટુની જગ્યાએ આપણે ટોલ્ડ મૂકવામાં આવશે. ત્યારબાદ તો મી તો મૂકીએ છીએ. વાક્યને છે એનાથી જોડીશું, નોટ ટુથી જોડીશું. ત્યારબાદ ડ્રિંક ધીસ વોટર છે તો ધીસનું આપણે ધેટ કરવામાં આવશે. ધેટ કેમ કરવામાં આવશે એનું કારણ એવું છે કે સેડ ટુ એ ભૂતકાળનું આપેલું હોવાના કારણે આપણે ધીસનું ધેટ આપણે એ જે પાર્ટ ઓફ સ્પીચના ભાગ હોવાના કારણે ધીસનું આપણે ધેટ કરવામાં આવે છે. તો આની અંદર ધીસ ધેટ વોટર આપણે થઈ જતું હોય છે, એટલે કે માય ડેડ ટોલ્ડ ટુ મી નોટ ટુ ડ્રિંક ધેટ વોટર એ રીતનું કરેલું છે. બીજી રીત કઈ રીતની હોય છે કે બીજી રીતની અંદર માય ડેડ આપણે લખવામાં આવશે. સેડ ટુની જગ્યાએ આપણે શું લખીશું? ફોરબેડ, એટલે ફોરબેડનું શું થતું હોય છે? મનાઈ થતું હોય છે. ત્યારબાદ મીનું મીર લખીશું. ત્યારબાદ આપણે વાક્યશીનાથી જોડીશું, ટુ જુથી જોડીશું. અને આની અંદર ડુ નોટ છે, ડુ નોટ આપણે કાઢી દેવામાં આવે છે, એટલે ડ્રિંક ધેટ વોટર અહીંયા આપણે લખી દેવામાં આવે છે. તો આની અંદર ઇનડાયરેક્ટની અંદર આવી રીતે ડાયરેક્ટ લખી દઈએ છીએ. તો આની અંદર જોઈએ તો નોટ કેમ ના લગાવવામાં આવ્યું એનું કારણ એ છે કે ફોર્મેટ એટલે મનાઈ કરી, એટલે કે મારા પપ્પાએ મને મનાઈ કરી શેની મનાઈ કરી કે પેલું પાણી ન પીવાની. તો એના કારણે ફોર્મેટે મનાઈની અંદર જ નોટ સમાયેલો હોવાના કારણે આપણે ટુ જોડે આપણે નોટ મૂકવામાં આવતું નથી. ત્યારબાદ ત્રીજી રીત જોઈએ તો માય ડેડ મૂકવામાં આવશે ત્યારે પ્રિવેન્ટેડ મૂકાય છે. ત્યારબાદ આપણે મી ઇનડાયરેક્ટમાં એ રીતે મૂકીશું. વાક્યશીનાથી જોડીશું, ફ્રોમ મૂકીશું, એટલે ફ્રોમથી જોડીશું. ત્યારબાદ ડુ નોટ તો આપણે કાઢી જ દેવાનું છે ઇનડાયરેક્ટની અંદર. ત્યારબાદ જે ડ્રિંક છે એને આપણે ક્રિયાપદનું આઈએનજી લગાડીએ છીએ, એટલે કે ડ્રિંકિંગ ધેટ વોટર એ રીતનું આપણે લખી દેવાનું છે. એટલે કે 3 રીતે આપણે થતું હોય છે. આપણે આજ્ઞાર્થ વાક્ય નાકાર આપેલા હોય એટલે કે ટોલ્ડ અને નોટ ટુથી જોડવામાં આવે, ફોર્મેટ અને ટુથી જોડવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો પ્રિવેન્ટેડ અથવા પ્રોહિબિટેડ પણ લખવામાં આવે છે. ત્યારબાદ ફ્રોમ અને ક્રિયાપદ આઈએનજીથી આપણે જોડી શકાય છે. પછી જોઈએ લેટવાળા. એક લેટવાળા આજ્ઞાર્થ વાક્ય હોય, લેટવાળા આજ્ઞાર્થ વાક્યની અંદર ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય કહેવાતું હોય છે અંગ્રેજીમાં. તો એની અંદર જોઈએ કે લેટ અજ વગરના હોય છે અને બીજું કે લેટ અજ વાળા હોય છે. એટલે કે જો લેટ અજ વગરના કોને કહેવાતા કે જો આ લેટ વાપરેલો છે અને એના પછી અજ નથી વાપર્યું, શું વાપર્યું? ધ ચિલ્ડ્રન. તો આને શું કહેવાય છે? લેટ અજ વગરના આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે. બીજું કે લેટ અજવાળા જોઈએ કે લેટ અજવાળા વાક્ય કોને કહેવાશે? તો એની અંદર જોઈએ તો આની અંદર જો એક્ટિવની ડાયરેક્ટની અંદર જોઈએ તો લેટ અજ વાપરેલું છે. એકચ્યુઅલી લેટ અજ આ રીતે થતું હોય છે, એનું શોર્ટકટ આ રીતનું લખેલું છે, એટલે કે લેટ પછીનો આપણે અજ જ આપણે માનવાનું છે, એનું શોર્ટકટ આપણે વાપરેલું છે એકચ્યુઅલમાં. તો લેટ અજનું આપણે ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવવાનું એ આપણે જોઈએ. તો એટલું યાદ રાખજો કે લેટ અજવાળા હોય, લેટ આપણે અજ વગરના હોય તો એને હંમેશા ધેટની જગ્યાએ આપણે ટુ જ મૂકીએ છીએ. બાકી તો સેડ ટુનું આપણે ટોલ મૂકતા એ નોર્મલ નિયમ છે. તો એક્ઝામ્પલ જોઈએ તો હી સેડ ટુ મી લેટ ધ ચિલ્ડ્રન પ્લે હિયર. તો આનું આપણે જોઈએ લેટ છે અને અજ વગરનું છે અને જોઈએ હવે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવું હોય તો હી લખીએ છીએ અહીંયા હી. ત્યારબાદ સેડ ટુની જગ્યાએ આપણે શું લખીશું? ટોલ્ડ મૂકીશું. મીનું તો મી જ મૂકીશું. ત્યારબાદ સીનાથી જોડીશું, ટુથી જોડવામાં આવે છે, એટલું જ રાખજો. ટુથી જોડવામાં આવે છે કે જે લેટ અજ વગરના હોય તો આપણે ટુ મૂકવાનું છે. ત્યારબાદ લેટ ધ ચિલ્ડ્રન પ્લે એ તો એમની જ મૂકી દેવાનું. ત્યારબાદ હિયર એ પાર્ટ ઓફ સ્પીચનો ભાગ છે, હિયરનું થેર કરી દેવું. થેર કેમ કરવામાં આવ્યું? આપણે જોયું કે સેડ ટુ ભૂતકાળનું રૂપ આપેલું હોવાના કારણે પાર્ટ ઓફ સ્પીચ પણ ચેન્જ થતું હોય છે. તેવી રીતે આપણે આગળ જોઈએ તો લેટ અજવાળા હોય એટલે કે જો લેટ અજવાળા હોય તો એની અંદર શું ચેન્જ થતું હોય છે કે સેડ ટુની જગ્યાએ સજેસ્ટેડ ટુ અથવા પ્રોપોઝ ટુ બેમાંથી કોઈ પણ એક આવી શકતું હોય છે. ધેટનું તો ધેટ જ આપણેથી વાક્ય જોડતા હોય છે. લેટ અસથી આપણે વી શુડ અને ધે શુડથી
લખવાનું છે. તો આની અંદર જોઈએ તો વી શુડ ક્યારે આવે છે, તો વી શુડ જોવાનું કે બોલનાર અથવા સાંભળનાર આગળ જે જોઈએ તો એની અંદર કોઈ પ્રથમ પુરુષ કોઈ પણ એક હોય, પ્રથમ પુરુષ એટલે કે આઈ દાખલા તરીકે તો હોય તો આપણે શું લખવાનું, આપણે ઇનડાયરેક્ટની અંદર વી શુડ લખવાનું. પણ માની લો કે આપણે બોલનાર કે સાંભળનાર પ્રથમ પુરુષ કોઈ વર્ડ આપણે વાપરેલા ના હોય તો તે જગ્યાએ આપણે ઇનડાયરેક્ટની અંદર તે શુડ મૂકતા હોઈએ છીએ. તો એની આપણે વિગતવાર જોઈએ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ સાથે અહીં લખેલું છે કે સી સેડ ટુ અઝ, તેને અમને કહ્યું, લેટ અઝ હેવ સમ ઓફિસ, એટલે કે તે અમને એક કહ્યું કે આપણે તે ઓફિસે જ કે કોફી લેવી જોઈએ. તો એ રીતનો અર્થ થાય. તો એનું આપણે ઇનડાયરેક્ટ કરીએ તો આની અંદર જોઈએ તો લેટ અઝ વાળું વાપરેલું છે આજ્ઞાર્થ વાક્ય. તો લેટ અઝની અંદર આપણે વાપરેલું હોય તો આપણે સજેસ્ટ સેડ ટુની જગ્યાએ શું મૂકીશું, સજેસ્ટેડ આપણે મૂકી દઈશું. ત્યારબાદ અજનું તો અજ જ મૂકીશું. વાક્ય શેનાથી જોડીશું, ધેટ, અહીં ધેટ વાપરો તો ધેટથી જ જોડવામાં આવશે. ત્યારબાદ લેટ અજ છે એટલે કે આનું શું કહેવામાં આવે છે, લેટ અજ, તો એનું આપણે વી શુડ કરવામાં આવ્યું. જોયું. તો વી શુડ ક્યારે કરવામાં આવ્યું, આની અંદર જોવાનું લેટ અજની આગળ બોલનાર કે સાંભળનાર. તો આમાં જોઈએ તો સાંભળનાર આપણે શું છે કે પ્રથમ પુરુષ છે, તો પ્રથમ પુરુષના હોવાના કારણે આપણે વી શુડ મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ તો હેવ, તો હેવનું હેવ જ રહેશે. પણ એટલું યાદ રાખજો, લેટ પછીના અહીંયા આપેલા છે એ પછીના કોઈ પણ ટેન્સની અંદર ફેરફાર થતો નથી. આમ તો જનરલ રીતે જો સેડ ટુ લખેલું છે તો ટેન્સની અંદર ફેરફાર થવો જોઈએ. પણ આની અંદર લેટ વાળા વાક્ય હોય તો લેટવાળા વાક્યની અંદર ડાયરેક્ટ સ્પીચની અંદર જે આપેલું છે ટેન્સ, એની અંદર ટેન્સ ઇનડાયરેક્ટ કરતી વખતે ફેરફાર ન હોવાના કારણે આપણે હેવ સમ કોફી ડાયરેક્ટ લખી દઈએ છીએ. જો આ રહી ગયું ને, લેટ પછીના વાક્યની અંદર ઇનડાયરેક્ટ ટેન્સમાં ફેરફાર ના કરવો, યાદ રાખો. બીજું જોઈએ તો બીજી રીતે આપણે જનરલ રીતે લેટ અજની આ એક રીત છે, તો બીજી પણ રીત છે. તો બીજી કઈ રીત છે આપણે જોઈ લઈએ. તો બીજી રીતની અંદર જોઈએ દાખલા તરીકે એવું લખેલું હોય, હી સેડ લેટ અજ હેવ સમ રેસ્ટ. તો આની અંદર યાદ રાખજો, તો સેડની જગ્યાએ આપણે સજેસ્ટેડ લખીશું અને ક્રિયાપદને આઈએનજી લખીશું. બસ આટલું જ છે, બીજું કંઈ નહીં. તો આપણે શું કરીશું, તો હીનું આપણે હી કરીએ, સેડનું આપણે શું સજેસ્ટેડ કર્યું. પણ અહીં ટુ કેમ ના કરવામાં આવ્યું, કેમ કે સેડ પછી કોઈ સાંભળનાર નથી. તો સાંભળનાર ન હોવાના કારણે આપણે સજેસ્ટેડ આપણે લખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે ધેટ મૂકીશું. લેટ અજ વાપરેલું છે તો એને ધેટથી જ જોડીશું. હેવનું આપણે શું કરીશું, હેવિંગ વાપરીશું અને સમ રેસ્ટ આપણે લખતા હોઈએ છીએ. તો આની અંદર આઈએનજી વાળું વાપરવામાં આવ્યું. હવે હેવનું આપણે આઈએનજી વાપરવામાં આવ્યું, એટલે કે હી સજેસ્ટેડ, પછી ધેટથી જોડવામાં આવ્યું, ક્રિયાપદને આઈએનજી તો ક્રિયાપદને આઈએનજી મૂકવામાં આવ્યું. તો આવી રીતે બીજી પણ રીત છે કે જેની અંદર લેટ અજવાળાની અંદર જ જોઈએ તો એક આ રીત છે અને બીજી આ રીત છે. બે રીતથી આપણે જોડતા હોઈએ છીએ. પછી જોઈએ આ પ્રશ્ન લેટ અજવાળાની અંદર જ કે લેટ અજ વગરના હોય. એકચ્યુઅલી આપણે અહીંયા જોઈ ચૂક્યા કે લેટ અજ વગરના હોય તો ફક્ત ધેટનું આપણે ટુ કરી દે આવું. પણ કોઈકની અંદર આપણે એવું કરતા હોઈએ છીએ તો કે લેટનું આપણે કેમ વી શૂટ કર્યું, તે શૂટ કર્યું, તો એવી રીતે કોઈ જગ્યાએ લેટ અજ વગરના આઈ શૂટ કરીએ, યુ શૂટ પણ કરીએ છીએ. તો એ પછી બીજું જોઈએ કે રિપોર્ટેડ સ્પીચના ભાવના આધારે સજેસ્ટેડ, વન્ડરફુલ, તો વિશ યુ એવા બધા વર્ડ વાપરતા હોય છે. તો એવા વર્ડ ક્યારે વાપરવા, તો એ એટલું યાદ રાખવું. આમાં તો એક ફિક્સ જ છે કે લેટ અજવાળા હોય તો ત્યાં વી શુડ અથવા તે શુડ અને ધેટ, સજેસ્ટેડ કે પ્રોપોઝ ટુ ગમે તે કોઈ એક વાપરવું, એ ફાઇનલ ફિક્સ જ છે. પણ લેટ અજ વગરના હોય ત્યાં આપણે શું કરતા હતા, હંમેશા કે ટુ જ વાપરતા હતા. પણ આપણે એક બીજી પણ એક પદ્ધતિ છે કે જેની અંદર આપણે કેવું કરતા હોઈએ છીએ, સેડની ટુ જગ્યાએ વિશેડ ટુ અથવા સજેસ્ટ ટુ અથવા રિક્વેસ્ટ ટુ ગમે તે વાપરતા હોય છે. અને આ વર્ડ આપણે રિપોર્ટિંગ સ્પીચના અર્થના આધારે વાપરવા પડતા હોય છે. ધેટ તો ધેટ જ મૂકીએ છીએ. પણ લેટ મી આપણે વાપરેલું હોય તે આપણે જોયું વી શૂડ કે દે શૂડ વાપરતા હતા. પણ એની જગ્યાએ આઈ શૂડ કે હી શૂડ કે ઇટ શૂડ મૂકવાનું હોય છે. તો એની અંદર જોવાનું કે આ આઈ, હી, સી, ઇટ કે જે ક્રિયાના આધારે રાખતો છે બોલનાર કે સાંભળનારના ધ્યાનમાં રાખીને આપણે મૂકવું પડતું હોય છે. તો એની અંદર શું હોય તો આપણે આ રીતે કરવું પડતું હોય છે. જનરલી રીતે ટુ જ વપરાતું હોય છે લેટ અજ વગરમાં. પણ આપણે જોવાનું કે એની અંદર શું હોય છે, ક્રિયા
ક્રિયા રિપોર્ટિંગ સ્પીચની અંદર ક્રિયા પોતે જ કરવાના અર્થમાં હોય ત્યારે જ આ નિયમ લાગુ પડતો હોય છે કે રિપોર્ટિંગ સ્પીચની અંદર જોવાનું ક્રિયા પોતાને જ કરવાના અર્થમાં હોય ત્યારે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો ખ્યાલ આવી જશે. હી સીડ લેટ મી હોનેસ્ટ, એટલે શું કહે છે કે તેણીએ કહ્યું કે આપણે પ્રામાણિક બનવું જોઈએ. આ કોના પર ક્રિયા કરવાની કીધી? તેના ઉપર, એટલે પોતાના ઉપર જ ક્રિયા કરવાના હોવાના કારણે આ ઉપરના નિયમ મેં જણાવ્યા એ પ્રમાણે લાગતું હોય છે. એમાં જોઈએ તો હીનું હી, તો લેટ મી બી ઓનેસ્ટ, એટલે કે પોતાને પ્રમાણિક બનાવવાની વાત કરાય. તો આપણે શુભેચ્છા થઈ, તો શુભેચ્છાના ધ્યાનમાં રાખીને આપણે વિશ લખવામાં આવ્યું, ત્યારબાદ આપણે ટેટથી જોડવામાં આવે છે. લેટ મી છે તો આપણે શું કરીશું? આઈ શુડ કરીશું. એકચ્યુઅલી મેનું શું થશે? આઈ. તો આઈ શુડ થવાનું છે, તો આઈ શુડના આઈના જોઈએ તો આઈ કોના ધ્યાનમાં રાખવાનું? આઈ એટલે હું, એટલે પ્રથમ પુરુષ, એટલે કે બોલનારને ધ્યાનમાં રાખી. તો બોલનારને ધ્યાનમાં રાખીને આપણે શું બની જશે? હી શુડ. આની અંદર રાખવાનું કે લેટ અજ વાપરેલું હોય, તો લેટ અજ વાપરેલું તો વી શુડ બની જવાનું, વી શુડ બની જવાનું. તો વી એટલે કે આપણે બોલનારને ધ્યાનમાં કોણ કે હી છે, તો એને ધ્યાનમાં રાખીને યુ શુડ બનતું હશે. દાખલા તરીકે બીજું એવું બને કે લેટ આપણે અહીંયા યુ લખેલું છે, તો અહીંયા શું બની જતું હોય છે? યુ શુડ બની જાય. બરાબર. તો યુ શુડ બન્યું તો યુ બનતું હોય છે, યુ શું ગણાશે? સાંભળનાર. તો સાંભળનાર જોવાનું, દાખલા તરીકે અહીં સી વાપરેલું હોય તો પછી અહીંયા ઇનડાયરેક્ટની અંદર શું બની જતું હોય? સી શુડ આવી રીતે બની જતું હોય છે. આવી રીતે અલગ અલગ એક્ઝામ્પલથી બનતું હોય છે. પણ આની અંદર આપણે જોઈએ તો આઈ છે, તો આઈ બોલનાર, તો બોલનારને ધ્યાનમાં રાખીને આપણે હી શુડ મૂક્યું. ત્યારબાદ જે બાકીનું વાક્ય છે એ તેમને તેમ જ મૂકી દેવું. આપણે આ ભાગ તો લઈ લીધો આની અંદર. તો રહ્યો ભાગ બી ઓનેસ્ટ, તો બી ઓનેસ્ટ તો તેમને તેમ આપણે ઉતારી દઈએ છીએ. બીજું જોઈએ પ્રશ્નવાળામાં જોઈએ કે એક પ્રશ્ન, આ પ્રશ્નનું ઇનડાયરેક્ટ કરેલું છે. એની અંદર શું લખેલું છે કે જોઈએ, હી આસ્ક્ડ મી ઇફ આઈ કુડ સ્પીક ઇટાલિયન. તો આની અંદર દેખાય છે કે આસ્કડને એફ વાપરેલું હોય તો ઇનડાયરેક્ટની અંદર આપણે કોઈ ડાયરેક્ટની અંદર પ્રશ્નવાળું વાક્ય છે, એનું ઇનડાયરેક્ટની અંદર આ રીતે ફેરવેલું છે. તો આપણે આસ્કડની જગ્યાએ આપણે શું વાપરી શકીએ? ઇન્ક્વાયર્ડ ઓફ અને ડિમાન્ડ ઓફ પણ વાપરી શકીએ છીએ. પણ એટલું યાદ રાખજો કે ઇન્ક્વાયર્ડ અને ડિમાન્ડ ઓફ ક્યારે વાપરી શકીએ કે આસ્કડ પછી જો સાંભળનાર હોય તો આસ્કડની જગ્યાએ ઇન્ક્વાયર્ડ ઓફ પણ વાપરી શકીએ અને ડિમાન્ડ ઓફ પણ વાપરી શકતા હોઈએ છીએ. પછી બીજું કે આની અંદર એ પણ ખરું કે આપણે એકલું ઇન્ક્વાયર્ડ પણ વાપરી શકીએ ઓફ વગરનું, પણ ક્યારે? સાંભળનાર ના હોય ત્યારે. તો શું ડિમાન્ડ એકલું વાપરી શકાય? સાંભળનાર ના હોય તો એકલું ના, ત્યારે ડિમાન્ડ એકલું પણ નથી વાપરી શકાતું કે ડિમાન્ડ ઓફ પણ નથી વાપરી શકાતું. ફક્ત ઇન્ક્વાયર્ડ આપણે વાપરી શકાય જ્યારે સાંભળનાર ના હોય ત્યારે. એટલે જોયું કે હી આસ્કડ લખેલું છે, ત્યારબાદ કોઈ સાંભળનાર નથી અને વેધર છે, એટલે કે ઇફની જગ્યાએ આપણે વેધર પણ વપરાતું હોય છે, એ રીતનું જોડેલું. અને ઇટ વોઝ અવર વાપર્યું છે. તો આસ્કડ પછી જો સાંભળનાર ના હોય તો એને ધ્યાનમાં રાખીને ફક્ત ઇન્ક્વાયર્ડ આપણે શબ્દ વાપરવું હોય તો વાપરી શકાય, પણ ઓફવાળું કાઢેલું હોવું જોઈએ. પછી જોઈએ ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્ય કોને કહેવાશે? તો ઉદ્ગાર વાક્ય વોટ કે હાઉ અથવા ઉદ્ગારના શબ્દો વપરાયેલા હોય તેને ઉદ્ગાર વાક્ય કહેવાતું હોય છે. અને ઉદ્ગારના વાક્યના અંતે શું વપરાતું હોય છે? હંમેશા આ રીતના જ વાક્ય હોય છે. ઉદ્ગારના વાક્યની અંદરે પણ આ રીતનું ચિહ્ન હોય છે. પછી ઓપ્ટિક, એટલે કે ઓપ્ટિકની અંદરે પણ જોઈએ તો એની અંદર પણ ઉદ્ગારવાળા ચિહ્ન હોય છે. તો ઓપ્ટિક એટલે કે શુભેચ્છક દર્શક વાક્યો કહેવાય છે, ઓપ્ટેક્ટિવ. તો બંનેની અંદર ડિફરન્સ શું છે? તો બંનેની અંદર ડિફરન્સની અંદર જોયું તો આપણે વાક્યની શરૂઆત હાઉ કે વોટ અથવા ઉદ્ગારના શબ્દો આપેલા હોય એનાથી શરૂઆત થતા હોય છે. તો આ ઉદ્ગારના વાક્ય જોઈએ, બતાવી દઉં કે જો વોટ છે, પછી ત્યારબાદ હાઉ છે. તો આવી રીતે ઉદ્ગાર અને ચિહ્ન તો દરેકની અંદર રહેવાનું છે, તો આને ઉદ્ગાર વાક્ય કહેવાશે. ત્યારબાદ જોઈએ તો શુભેચ્છક દર્શક વાક્ય કોને કહેવાશે? કે વાક્યની શરૂઆતમાં મેં વપરાયેલું હોય, ત્યારબાદ એને અડીને કરતા હોય. નિશાન તો બેમાં આવવાનું છે, પણ ફરક મેં હોય અને કરતા હોય. પછી આ રિપોર્ટિંગ સ્પીચની અંદર ડાયરેક્ટમાં જોઈએ તો કોઈ આશીર્વાદ કે શ્રાપ કે પ્રાર્થના, શુભેચ્છા બતાવેલી હોય તો તેને શુભેચ્છક વાક્ય કહેવાતા હોય છે. તો હવે એની અંદર જોઈએ તો પહેલાં જોઈએ તો ઉદ્ગાર વાક્ય.
તો ઉદ્ગાર વાક્યની આપણે ઇનડાયરેક્ટની અંદર બે પદ્ધતિથી આપણે ફેરવી શકીએ છીએ. તો પહેલી પદ્ધતિની અંદર જોઈએ તો શેડની જગ્યાએ આપણે શું મૂકીશું, એક્સપ્લેન મૂકીશું. ત્યારબાદ રિપોર્ટિંગ સ્પીચ ડાયરેક્ટની અંદર જોવાનું કયો ભાગ દર્શાવેલો છે. તો એ ભાવના આધારે વિથ આપણે પેરિસ લખીએ છીએ, વિથ વન્ડરફુલ પણ લખતા હોઈએ છીએ. તો ભાવના આધારે વિથ કે પેરિસ કે વન્ડર આપણે લખતા હોય છે. ત્યારબાદ આપણે ધેટથી જોડવું પડતું હોય છે. ધેટથી જોડ્યા પછી આગળ જતાં વોટનું કે હાવનું આપણે વેરી કરવું પડતું હોય છે. પછી બીજી કઈ રીત થતી હોય છે, તો ઉદ્ગાર વાક્યની અંદર કે એક્સપ્લેન આપણે સેટ ટુનું લખી દેવાનું. ત્યારબાદ ધેટની જગ્યાએ આપણે શું કરતા હોય છે, વોટ કે હાઉથી જોડવામાં આવે છે. અગાઉ આપણે પ્રશ્નની અંદર વોટ કે હાઉથી આપણે વાક્યને જોડતા હતા, તો એવી રીતે આની અંદર પણ જોડવાનું. પણ ફરક એટલો છે, સેટ ટુની જગ્યાએ આપણે એક્સપ્લેન વાપરવું. એક્સપ્લેન કેમ વાપરવું, આપણે રિપોર્ટિંગ સ્પીચની અંદર જોઈએ તો એક્સપ્લેનના એટલે કે ઉદ્ગાર વાક્યના લક્ષણો આપેલા હોય છે, જે વોટ કે હાઉથી જોડાયેલા હોય. તો એક સેમ્પલ જોઈ લઈએ. તો આની અંદર એક જોઈએ તો સી સેડ વોટ એન ઇન્ટેલિજન્ટ બોય હી ઇઝ, એટલે કે તેણીએ કહ્યું કે તે કેટલો હોશિયાર ઇન્ટેલિજન્ટ છોકરો છે, એ રીતનું. તો એનું આપણે પહેલી રીતે જોઈએ તો સી સેડનું શું કરીશું, એક્સપ્લેન કરીશું. પછી રિપોર્ટિંગ વર્બની અંદર કયો ભાવ દર્શાવેલો છે, પ્રશંસા. તો પ્રશંસાને આપણે અંગ્રેજીમાં વિથ પ્રેઇઝ આપણે કરતા હોય છે. ત્યારબાદ ધેટ મૂકી દીધું. ધેટ મૂક્યા પછી આપણે વોટ એન ઇન્ટેલિજન્ટ બોય હી વોઝનું આપણે વિધાનમાં વાક્યમાં ફેરો હોવાના કારણે આપણે હી વોઝ છે એને આગળ લાવીશું. અને હી ઇઝનું આપણે વોઝ કેમ કરવામાં આવ્યું, કેમ કે આપણે રિપોર્ટિંગ વર્બની અંદર સેડ વાપરેલું છે, જે ભૂતકાળનો હોવાના કારણે ટેન્સમાં ફેરફાર કરવો પડતો હોય છે. ત્યારબાદ વોટનું આપણે હંમેશા વેરી કરી દેવું. વેરી કર્યા પછી ઇન્ટેલિજન્ટ બોય એમ લખી દેવાનું. પછી આની અંદર ક્રિયાપદ આગળ મૂકવાનું છે, મૂકી દીધો. અહીંયા એન આર્ટિકલ આવ્યો, પણ અહીંયા એ આર્ટિકલ આવ્યો, કારણ વેરી ઇન્ટેલિજન્ટ એ બોયનું વિશેષણ છે, તો વિશેષણના આગળ એ આવે છે. જ્યારે આ ઇન્ટેલિજન્ટ બોય, તો બોયનું આપણે વિશેષણ ઇન્ટેલિજન્ટ છે, તો એને ધ્યાનમાં રાખીને એન આર્ટિકલ છે, તો આની અંદર વેરી ઇન્ટેલિજન્ટના ધ્યાનમાં રાખીને એ આર્ટિકલ છે. તો બીજી મેથડ જોઈએ આપણે. બીજી મેથડની અંદર જોઈએ તો સી મૂકી દીધું, એક્સપ્લેન્ડ મૂકી દીધું. ત્યારબાદ આપણે વોટથી વાક્ય જોડવામાં આવ્યું. ત્યારબાદ જે છે તેમનું તેમ જ મૂકી દેવાનું. ફક્ત હી વોઝ આપણે ટેન્સની અંદર ફેરફાર કરવો પડતો એક કરવાનો છે. પછી ઉદ્ગારવાળા વાક્યો હોય કે જો ઉદ્ગાર હી સેડ હરે આઈ હેવ વોન કોન્ટેસ્ટ. તો આની અંદર આપણે જોઈ શકાય છે કે વોટ કે હાઉથી શરૂઆત નથી થતા. તો આની અંદર ફક્ત વોટવાળી જે વોટથી કે હાઉથી આપણે જોડતા હતા એ વાળી રીત આપણે આની અંદર ઇન્વોલ્વ નહીં થાય, કેમ કે વોટ કે હાઉ વપરાયેલું જ નથી, તો એ રીત તો આવવાની જ નથી ઓબ્વિયસલી. તો એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવું હોય તો શું કરીએ, હી એક્સપ્લેન તો આપણે લખીએ જ છીએ. ત્યારબાદ વિથ તો આપણે લખવાનું છે. પણ આની અંદર જોવાનું કયો ભાવ દર્શાવેલો છે, કે જોઈએ હરી એટલે અરે, આઈ હેવ વન ધ કોન્ટેક્સ્ટ એટલે કે હું કોન્ટેક્સ્ટ જીતી ગયો. તો જોય એટલે કે એન્જોયના અર્થમાં કે વિથ જોય આપણે લખતા હોય, એ ભાવના અર્થની અંદર વિથ જોય લખવાનું છે. ત્યારબાદ જોઈએ તો ધેટથી જોડવામાં આવે છે. ત્યારબાદ આઈ તો હું, તો પ્રથમ પુરુષ કોણ છે, તો હી છે, તો હીને ધ્યાનમાં રાખીને આપણે હી મૂકવામાં આવ્યું. હેવને હેડ કરી દીધું. ત્યારબાદ જોઈએ તો વન ધ કોન્ટેસ્ટ, તો વન ધ કોન્ટેસ્ટ તેમને તેમ ઇનડાયરેક્ટમાં મૂકી જ દેવાનું છે. પછી જોઈએ કે શુભેચ્છક વાપરેલા હોય. શુભેચ્છક આપણે વાપરેલા હોય તો આપણે શું કરવાનું, તો સેડની જગ્યાએ બ્લેસ્ડ આવશે, ક્રસ્ટ આવશે, વિસ્ટ આવશે, પ્રેસ્ટ આવશે. અને તો ધેટની જગ્યાએ તો ધેટ જ આવવાનું છે. તો આની અંદર જોઈએ તો બ્લેસ્ડ ક્યારે આવશે, કે રિપોર્ટિંગ સ્પીચની અંદર જોવાનું ડાયરેક્ટની અંદર આશીર્વાદનો ભાવ હોય તો બ્લેસ્ડ મૂકવાનો, શ્રાપનો ભાવ હોય તો ક્રસ્ટ લખવાનું, શુભેચ્છકનો ભાવ હોય તો વિસ્ટ લખવાનું, અને પ્રાર્થનાનો ભાવ હોય તો પ્રેડ લખવું પડતું હોય છે. એટલે કે જે એની અંદર રિપોર્ટિંગ સ્પીચના અંદર જે ભાવથી કહેવામાં આવ્યું હોય એ શુભેચ્છક આપણે લખવું પડતું હોય છે. તેનું એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આની અંદર જોઈએ તો ધ સન સેન્ટ ધ ક્વીન મે યુ આપણે શું લખેલું છે, પ્રોસ્પર. તો પ્રોસ્પર આની અંદર લખેલું છે કે સંતે કીધું કે રાણીને કે તમે સમૃદ્ધ થવું, તો સમુદ્ર થવું. તો આ રીતનું કહેવામાં આવ્યું તો શું કહેવાય, એ બ્લેસ્ડ એટલે કે આશીર્વાદનો ભાવ કહેવાય.
તો આની અંદર ધ સેન્ટ મૂકવામાં આવશે, સેડ ટુની એ જગ્યાએ શું મૂકીશું? બ્લેસ્ડ મૂકવામાં આવશે. ત્યારબાદ ધ ક્વીન, તો ધ ક્વીન જ મૂકીશું. વાક્યને આપણે ધેટથી જ જોડીશું. ત્યારબાદ મે યુ પ્રોસ્પર, એટલે આની અંદર જોઈએ તો વિધાનમાં વાક્યમાં ફેરવું પડતું છે. યુ આગળ જતું હોય છે, તો યુ આગળ હોવાના કારણે યુ શું છે? સાંભળનાર. તો બીજો પુરુષ, તો બીજો પુરુષ સાંભળનારના ધ્યાનમાં રાખીને આપણે મૂકતા હોય તો ક્યુને ધ્યાનમાં રાખીને આપણે શું મૂકીશું? સી મૂકીશું. તો સી મૂક્યું. મેનું આપણે અહીંયા માઇટ કરી દેવાનું છે, તો પ્રોસ્પર તો તેમના તેમ જ મૂકી દેવાનું છે. તેવી રીતે બધાની અંદર જોઈ લો, અંદર એ જ લખવામાં આવ્યું છે કે જોઈ શકાય. ક્રસ્ટ લખેલું છે, ત્યારબાદ ધેટ લખ્યું. આપણે ક્રસ્ટ શું કહે કે સંન્યાસીએ રાક્ષસને શ્રાપ આપ્યો, તો એના ધ્યાનમાં ક્રસ્ટ લખ્યું, ત્યારબાદ ધેટ લખ્યું. પછી જોવાનું આપણે અહીંયા યુ છે, તો યુ સાંભળનાર, તો દેવ રાક્ષસ, તો રાક્ષસને ધ્યાનમાં રાખીને યુ મૂકવામાં આવ્યું. મેનું માઇટ કરી દીધું, બાકી તો જે છે તેમને તેમ મૂકતા હોય છે. પણ બીજું એક આની અંદર જોઈએ થોડુંક એક અપવાદ કે ગ્રાન્ડ પાપા સેડ ટુ મી લોંગ લાઈવ, તો દાદાએ મને કહ્યું કે તમે લાંબુ જીવો. તો આની અંદર તો મેં તો વાપરેલું નથી, તો કઈ રીતે શુભેચ્છક કહેવાય? પણ હકીકતમાં મે યુ લાઈવ લોંગ એ રીતનો અર્થ આવા રિપોર્ટિંગ વર્ડ સ્પીચની અંદર સમાવેલો જ છે. એટલે કે મે યુ લાઈવ આની અંદર હોવાના આપણે માઇન્ડમાં એ રીતનું ફિટ કરવાનું. તો આનું ઇનડાયરેક્ટ કરીએ તો ગ્રાન્ડ પાસ સેડ ટુને શું કરીએ? બ્લેસ્ડ કર્યું, કેમ કે લોંગ લાઈવ જીવો એ આશીર્વાદનો છે, ભાવના કારણે બ્લેસ્ડ મૂકીશું. ત્યારબાદ મેનું તો મે જ કરીશું. વાક્ય શેનાથી જોડીશું? ધેટથી જોડીશું. તો મે યુ લાઈવ લોંગ એ રીતનું આપણે ગણવાનું. આપણે રિપોર્ટિંગ સ્પીચની અંદર અહીંયા સંતાયેલું છે, પણ આપણે એ રીતનું ગણવાનું. તો આની અંદર મે યુ લાઈવના ધ્યાનમાં રાખીને આપણે ઇનડાયરેક્ટની અંદર ફેરવવાનું છે. તો યુ એટલે સાંભળનાર, તો સાંભળનાર એટલે એકચ્યુઅલી કે બીજો પુરુષ આવે, તો બીજો પુરુષ સાંભળનાર, તો મેને ધ્યાનમાં રાખીને આપણે આઈ મૂકવામાં આવ્યું. ત્યારબાદ મેનું શું કર્યું? આઈ માઇટ કરી દેવામાં આવ્યું. અને લાઈવ લોંગ, તો લાઈવ લોંગનું તો તેમના તેમ જ મૂકી દેવામાં આવતું હોય છે.